चलो तो करी दईए चालू। जीपीएससी નું પેપર આમ કાલે જે હતું એ જીપીએસસી નું પેપર જ ના કહેવાય, ક્લાસ 3 નું પેપર કહેવાય, બરાબર છે। કોઈ ક્વેશ્ચનમાં ક્યાંય તકલીફ પડે એવા કોઈ ક્વેશ્ચન મને લાગ્યા નથી, સિમ્પલી આરામથી થઈ જાય એવા ક્વેશ્ચન્સ હતા। તો ચાલુ કરીએ છીએ આપણે। હવે નવું ચેપ્ટર છે અંતર, સમય અને ગતિ। અગેન આપણે જે સમય અને કામ જે ચેપ્ટર શીખ્યા એનો શબ્દ અહીંયા સમય લીધો છે। ટૂંકમાં સમય આવે એટલે દરેક વસ્તુ ઉલટી થાય। જુઓ, હું તમને એમ કહું ગતિ વધે, ગતિ વધે તો સમય ઘટે, આ તો તમને ખબર પડે। ગાડી તમે ફૂલ ફાસ્ટ ચલાવો તો ટાઈમ ઓછો લાગે। તો વ્યસ્ત પ્રમાણમાં હોય સમય અને ગતિ, એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં હોય। આ કન્સેપ્ટનો પૂરેપૂરો લાભ લેવાનો થાય છે। ક્યાંય પણ તમને બાળકો 2 વખત સમય આપેલો હોય તો સીધે સીધો સમયનો રેશિયો લખો ને એનો ઉલટો ટાઈમ લખો, સીધા જવાબો મળશે। ક્યાંય પણ તમને ટાઈમ આપેલો હોય તો એનો રેશિયો લખો, એનું ઉલટું કરી નાખો એટલે સીધે સીધો તમારી ગતિનો રેશિયો આવી ગયો। આ કન્સેપ્ટને તમે જો વધારે વાપરશો તો આ ચેપ્ટર તમારા માટે બહુ ઈઝી તો ઠીક છે, જલ્દી ગણાઈ જશે દાખલા કાયદેસર થશે પણ એમાં વાર લાગશે। ગામ આખાને ખબર છે કે સ્પીડ ગુણ્યા ટાઈમ બરાબર ડિસ્ટન્સ થાય ને, ગતિ ગુણ્યા સમય બરાબર અંતર થાય, એસટીડી। આ સૂત્ર બધાને ખબર છે પણ આપણે સૂત્ર પ્રમાણે નહીં, આપણે સમજણ પ્રમાણે ચાલવાનું છે। તમે પોતે એક ડ્રાઈવર છો એમ માનીને વિચારી અને દાખલાને સમજશો અને દાખલાને વાંચશો તો સમજવા તમારા માટે વધારે સહેલા પડશે। સિમ્પલ હું તમને 3 એક્ઝામ્પલ આપું છું, સાવ સીધા સાદા એક્ઝામ્પલ। જ્યારે પણ તમારે કોઈ અઘરામાં અઘરો દાખલો કરવાનો હોય તો આ એક્ઝામ્પલને ધ્યાનમાં રાખી અને ઈ ફ્રીક્વન્સી ઉપર વિચારશો તો ઓટોમેટિક થઈ જશે। એક્ઝામ્પલ શું છે તો કે હું ગાંધીનગરથી ભાવનગર જાઉં છું, બરાબર છે। મારી સ્પીડ છે 60 કિલોમીટર/અવર। આને આપણે પછી સમજીએ છીએ થોડુંક શાંતિથી, આ યુનિટને, એકમને। અને મારે 5 કલાક લાગે છે। કેટલી કલાક લાગે છે? 5 કલાક। તો ગાંધીનગરથી ભાવનગરનું અંતર કેટલું હશે? તમે સીધું કહેશો સાહેબ 300 કિલોમીટર, બેનો ગુણાકાર જ કર્યો ને। તમે વિચારશો શું તો કે 60 એવું 5 વાર, એટલે 5 વાર એટલે ગુણ્યા 5, તો 60 ગુણ્યા 5। હવે બીજું એક્ઝામ્પલ લઉં છું। માની લો કે ગાંધીનગરથી મારે સુરત જવું છું, સ્પીડ મારી છે 40 કિલોમીટર/અવર, બરાબર છે। અને ગાંધીનગરથી સુરત 320 કિલોમીટર છે, તો કેટલી કલાક થશે? તો તમે સીધું કહેશો સાહેબ 40 એવું કેટલી વાર કરવું પડશે? તો કે 8 વાર કરવું પડશે। તો કેટલી કલાક થશે? 8 કલાક થશે। આ પણ તમે સમજી ગયા છો। તો આમાં શું કરવાનું એ તમારે ગોખવાની જરૂર નથી, સમજણથી જ સીધી ખબર પડે છે, બરાબર છે। હવે એવી જ રીતે માની લો કે ગાંધીનગરથી મારે પાલનપુર જવું છે, બરાબર છે। હવે ગાંધીનગરથી પાલનપુર 200 કિલોમીટર છે અને સ્પીડ મારી છે 50 કિલોમીટર અને મને લાગે છે 8 કલાક। કેટલી કલાક લાગે છે? 8 કલાક। તો સ્પીડ કેટલી હશે? 200 કિલોમીટરનું અંતર કાપવું છે, 8 કલાક લાગે એટલે તમે કહેશો સાહેબ તમે 25 કિલોમીટર/અવર ની સ્પીડે ગાડી હલાવી હશે। કાં તો ભાગાકાર થાય ને કાં તો ગુણાકાર થાય। યાદ રાખવું હોય, ગોખવું હોય તો ગુણાકાર ક્યારે થાય ને ભાગાકાર ક્યારે થાય? તો કે અંતર છે ને એ કુલ છે, કુલ શોધવું હોય તો હંમેશા ગુણાકાર થાય। આપણે કચરપટ્ટીથી આ વાતને કન્ટિન્યુ કરીશું। કુલ શોધવું હોય તો ગુણાકાર થાય અને કુલ આપેલું હોય, કુલ આપી જ દીધું છે, હવે એથી મોટું કઈ શોધવાનું જ નથી, એથી નાનું જ શોધવાનું છે, નાનું કરવું હોય તો ભાગાકાર થાય। ટૂંકમાં અંતર શોધવું હોય તો ગુણાકાર થશે, અંતર આપેલું હશે તો ભાગાકાર થશે। ક્લિયર છે? એટલે તમારે કાંઈ લાંબુ એમાં વિચારવાનું નથી થતું। એક વાત જેનું બેઝિક બહુ નબળું હોય ને, આ કિલોમીટર/અવર ને મીટર/સેકન્ડ ને આમાં છે ને બહુ માથાકૂટો થાય છે। તો તમને બધાને ખબર છે કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય ને। એવી જ રીતે 1 કલાક બરાબર 60 મિનિટ થાય અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, એટલે 1 કલાક બરાબર તમે હિસાબ કરો ને તો 3600 સેકન્ડ થાય। આ તમને ખબર છે। હવે આવી રીતે લખેલું હોય ને કિલોમીટર/અવર, એટલે આનો મતલબ શું થાય?
તો કે 1 કલાકમાં, મેં કીધું હતું ને પાછળથી વાંચવાનું, 1 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપ્યું ઈ. અહીંયા માની લો કે કિલોમીટર પર મિનિટ લખેલું હોય તો આનો મતલબ એમ થાય કે 1 મિનિટમાં કેટલા કિલોમીટર કાપ્યું. મીટર પ્રતિ સેકન્ડ લખેલું હોય તો આનો મતલબ 1 સેકન્ડમાં કેટલા મીટર કાપ્યું. છોકરાઓ બરાબર છે? હવે તમે જુઓ તો કે અંતર હંમેશા કોઈ પણ બે વસ્તુ વચ્ચેનું અંતર હોય તો અંતર હંમેશા તમે કિલોમીટરમાં માપો છો, મીટરમાં માપો છો અથવા તો સેન્ટીમીટરમાં માપો છો. એવી રીતે સમય તમારો હંમેશા કલાકમાં હોય, મિનિટમાં હોય અથવા સેકન્ડમાં હોય. અને એવી જ રીતે તમારી સ્પીડ એટલે કે ગતિ શેમાં હોય તો કે આપણે એવું બોલીએ છીએ મીટર પર સેકન્ડ, કિલોમીટર પર અવર, આવું બોલીએ છીએ કે નહીં? તો આવ્યું ક્યાંથી? તો કે તમને બધાને ખબર છે અંતર ભાગ્યા સમય એટલે સ્પીડ થાય. તો અંતર કિલોમીટરમાં હોય તો આ ધારો કે હું તમને કહું કે 400 કિલોમીટર છે અને 8 કલાક છે, તો આ બેનો ભાગાકાર થાય ને, તો ભાગાકાર ખાલી 400 નો 8 નો જ ન થાય, એની પાછળ જે એનો એકમ લખેલો હોય ને એનો પણ ભાગાકાર થાય. એટલે અહીંયા કિલોમીટર આવે ને અહીંયા અવર આવે. તો આ તમે છેદ ઉડાડશો તો 50 છેદ ઉડી ગયા. આ તો છેદ ઉડવાના નથી ને, તો શું આવે? 50 કિલોમીટર પર અવર. એટલે સમય અલા ગતિનો યુનિટ હંમેશા આ રીતે હોય, મીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર પ્રતિ કલાક. એને જ ગતિ કહેવાય. ગતિ એ ટૂંકમાં સાપેક્ષ વસ્તુ છે. ડન છે? તો આ થઈ યુનિટોની વાત. હવે બીજી વાત, આપણે મોસ્ટલી આ ચેપ્ટરમાં અને આના પછીના ચેપ્ટરમાં એટલે કે ટ્રેન રિલેટેડ દાખલાઓમાં મોસ્ટલી તમારે બે જ પ્રકારના ગતિના યુનિટ આવશે. કયા કયા આવશે? તો કે એક આવશે કિલોમીટર પ્રતિ કલાક અને એક આવશે બાળકો મીટર પ્રતિ સેકન્ડ. ગમે ત્યારે સિનારીઓ બે રીતે હોય, એક આપેલું હોય અને એક શોધવાનું હોય. બરાબર? માની લો કે કોઈ પણ પ્રશ્નમાં ગતિ આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં અને પછી કંઈક શોધવાનું છે, સમય શોધવાનો હોય, અંતરે શોધવાનું હોય, એ મીટરમાં હોય અથવા સેકન્ડમાં હોય. તો એનો મતલબ કે તમારે કિલોમીટરથી કઈ બાજુ જવાનું છે? મીટર પર સેકન્ડમાં. તો કિલોમીટરથી મીટર પર સેકન્ડમાં જવું હોય તો એ આ 1 કિલોમીટર થયું, આ કિલોમીટર એટલે 1 કિલોમીટર થાય ને, તો એના મીટર કન્વર્ટ કરો તો કેટલા થાય? 1000 મીટર. એવી રીતે 1 કલાક છે એની સેકન્ડ કન્વર્ટ કરો તો કેટલી સેકન્ડ થાય? 3600. આ છેદ ઉડાડો તો શું આવે? 5/18. આ યાદ રાખી લેવાનું. યાદ રાખવાથી શું થાય કે તમારે દર વખતે છેદ ન ઉડાડવા પડે. બાકી યાદ નહીં રાખો તોય ચાલશે, લખી નાખવાનું. જ્યાં પણ કિલોમીટર લખ્યા હોય એટલા 1000 મીટર કરી નાખવાના, જ્યાં પણ કલાક લખ્યું હોય તો એટલા એને ગુણ્યા 3600 સેકન્ડ કરી નાખવાની. થઈ ગયું કે નહીં? તો ઇન શોર્ટ શું કરવાનું? 5/18 થી ગુણાકાર કરવાનો. કિલોમીટરની વાત હોય, કિલોમીટર પ્રતિ કલાકની, એને મીટર પર સેકન્ડમાં ફેરવવા હોય તો 5/18 થી ગુણી નાખવાના. એવી જ રીતે બાળકો કંઈક તમારે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવાનું થાય તો ગુણી નાખવાના. ઉલટું કરવાનું તો ઉલટાથી ગુણવાના, 5/18 ના ઉલટા. ઘણાયના યાદ રાખવામાં તકલીફ પડે છે. તો આ શું છે? કિલોમીટર અને કલાક મોટી મોટી વાતો છે અને આ મીટર અને સેકન્ડ નાની નાની વાતો છે. ટૂંકમાં મોટેથી નાને તરફ જવું હોય, નાનું કરવું છે ને, તો ઉપરનો આંકડો શું રાખવાનો? 5, નાનો રાખવાનો. એવી રીતે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું છે તો મોટું કરવું છે ને, તો ઉપરનો આંકડો શું રાખવાનો? મોટો. ઘણી વાર એવું બનશે કે દાખલામાં તમને કાંઈ નથી આવડતું, જેનું પ્રમાણમાં લેવલ નબળું હોય, તો તમારે થાય એટલી મહેનત કરી લેવાની. શીખવા માટે અહીંયા થાય એટલી મહેનત કરી લેવાની. પરીક્ષામાં કાયદેસર દાખલો થાય એવી થાય એટલી મહેનત કરી લેવાની. પછી ન થાય તો એવું હોય ને, ગણિતના જે ગડબા કે ગરીબ હોય એનાથી ન થાય તો શું કરવાનું? તો કે તમે લોજિકલી સમજો કે મીટરમાં વાત થઈ છે ને પૂછી જશે એમાં કિલોમીટરમાં, એટલે ગુણાકાર કેટલાથી થાય? 18 થી. 18 એટલે 9 આવે. તો ગતિ સામાન્ય રીતે 9 ના ગુણાંકમાં આવે. આ યાદ રાખી લેવાનું, ગુણાંકમાં પસંદ કરવી. ન આવડે તો ખબર પડી? થાપલિયા એવું કાંઈ નહીં, મેં કીધું એ સૂચના ક્લિયરલી યાદ રાખવાની છે. નાનામાં જવું છે તો ઉપર નાનો આંકડો લેવાનો, મોટામાં જવું છે, કિલોમીટરમાં જવું છે તો ઉપર મોટો આંકડો લેવાનો. 5 અને 18 આંકડા તમને યાદ છે, કયો મોટો લેવો ને કયો નાનો લેવો એ ખબર નથી પડતી. અને કાંઈ ન ખબર પડે તો એકવાર 5/18 લઈને દાખલો ગણવાનો, એકવાર 18/5 લઈને કરવાનો. એ છેદ જ નહીં ઉડે. ખોટું લીધું હશે ને એટલે છેદ જ નહીં ઉડે.
તો એમ કરીને યાદ રાખી શકો છો. છેદ નથી ઉડતા એટલે આ ખોટું હશે, ઉલટું લખી નાખું. હા ને, આપણી પાસે એ રસ્તો હોય, પણ એમાં એકવાર મજૂરી થાય, સમય તમારો બગડે, બીજો કોઈ નુકસાન નથી. ચલો કરશું ચાલુ. હવે અહીંયા તમને જુઓ છે, વાર્તા શેમાં છે? આ મીટરમાં છે, અને આ શેમાં છે? મિનિટમાં. અને પૂછ્યું છે શું? ઝડપ. શેમાં પૂછી છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. ટૂંકમાં મીટર છે ને એના કિલોમીટર કરી નાખો તો 600 ભાગ્યા 1000 એટલે કિલોમીટર થઈ જાય. અને આ 5 મિનિટ છે તો 5 ભાગ્યા 60 કરો તો આ કલાક થઈ જાય. કોઈ પણ સંખ્યાને કોઈ પણ મિનિટોને 60 થી ભાગો એટલે સીધે સીધું શું થઈ જાય? કલાકમાં કન્વર્ટ થાય. એવી રીતે મીટરને તમે 1000 થી ભાગો તો કિલોમીટરમાં કન્વર્ટ થઈ જાય. થઈ ગયું ને? બસ હવે આ બેનો ભાગાકાર કરો એટલે અને બીજું ગતિ શોધવાની છે ને, એટલે અંતર હંમેશા ઉપર આવે અને કિલોમીટર પર અવર. કિલોમીટર એટલે અંતર થયું, અવર એટલે સમય. તો અંતર ઉપર આવે ને સમય નીચે આવે, ઓટોમેટિક સ્પીડ મળી જાય. બસ સિમ્પલ ભાગાકાર જ કરવાનો. થઈ ગયું કે નહીં? હવે 600 છેદમાં કેટલા છે? 1000. અને ભાગ્યા ને તો હું ગુણ્યા કરું તો ઉલટું લખાય. તો 60 છેદમાં કેટલા આવે? 5 આવે કે નહીં? તો 1 2 ને 3 1 2 ને 3 6 36 ભાગ્યા 5 એટલે 72 ભાગ્યા 10 તો 7.2. આ શું વધ્યું? કિલોમીટર. અને આ શું વધ્યું? કલાક. થઈ ગયું કે નહીં? ટૂંકમાં સ્પીડના કે ટૂંકમાં અંતરના કોઈ પણ દાખલા ગણો ત્યારે તમારે અહીંયા જે જવાબ આપેલો હોય ને એની પાછળના યુનિટની દિશામાં જવાનું. ઓટોમેટિક દાખલો થઈ જશે. બધી વાર્તા અહીંયા જવાબમાં જે આપ્યું હોય ને એ ભાષામાં કરવાની ટેવ પાડવાની. અહીંયા શેમાં જવાબ છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો ભાઈ 600 મીટર નહીં હાલે, 600 મીટર નહીં હાલે, એને કિલોમીટરમાં કન્વર્ટ કરો એટલે થઈ ગયું. ભાઈ કેટલી મિનિટ છે? 5 મિનિટ નહીં હાલે, કલાકમાં ફેરવો તો 5 ભાગ્યા 60 ઓટોમેટિક થઈ જશે. આ શરૂઆત છે તમારી, ધીરે ધીરે તમે આવું કંઈ નહીં કરો. થઈ ગયું. અને જો તમને યાદ હોય કે આ મીટર છે અને આ શું છે? મિનિટ. બરાબર છે? તો તમે આને મોઢે કરી શકો. કેવી રીતે? તો કે 5 મિનિટમાં ભાઈ ગતિ, કલાકે ગતિ એટલે શું? 1 કલાકમાં કાપેલું અંતર. તમે આને આ રીતે કરી શકો છો. 5 મિનિટમાં તમે 600 મીટર અંતર કાપ્યું તો 60 મિનિટમાં કેટલું અંતર કાપશો? 60 મિનિટમાં કાપેલું અંતર એટલે કલાકમાં કાપેલું કહેવાય, કલાકમાં કાપેલું એટલે તમારી ગતિ કહેવાય. તમે આમે કરી શકો. હા ને? આ તમે ચોકડી ગુણાકાર કરીને કરશો તો 7200 થશે. સીધો ગુણાકાર ના આવે, કેમ કે સમય વધે તો અંતરે વધે, સ્પીડ વધે તો અંતરે વધે. ખબર પડી? સમય અને સ્પીડ હોય તો ઉલટું થાય એટલે સીધો ગુણાકાર આવે. પણ એવો દાખલો હશે જ નહીં. ડન છે? તો થઈ ગયું ને? કોઈ એવું કહે છે કે 120 ગણા છે, આ રીતે લઈ શકો. તો 7200 શું આવ્યું? મીટર. ટૂંકમાં 7200 મીટર પ્રતિ કલાક તમારી ગતિ થઈ. હવે આ તમારે મીટર નથી રાખવાના, શેમાં લખવાના? કિલોમીટરમાં. તો 7.2. અહીંયા હું થોડુંક લાંબુ કરું છું પણ તમને હરખી રીતે સમજાય અને મગજની અંદર જે કચરો છે નથી સમજાતો એ દૂર થાય એટલા માટે થઈને હું આ પ્રયત્ન કરું છું. બરાબર છે? ચલો આગળ જઈશું. 1000 મીટર રેખીય અંતર 80 સેકન્ડમાં કાપે છે, તેની ઝડપ કેટલી કહેવાય? તમારે જવાનું છે કિલોમીટર પ્રતિ કલાક. તો બધી વસ્તુના 1000 મીટર છે તો 1 કિલોમીટર થઈ જાય. 80 સેકન્ડ છે તો ભાગ્યા 3600 કરો તો થઈ જાય કે નહીં? થઈ ગયું કે નહીં? તો 1 કિલોમીટર અને ભાગ્યા કેટલા છે? 80 છેદમાં 3600 કલાક. કલાક થઈ ગઈ ને? બસ. તો હવે 1 કિલોમીટર ડિવાઈડ બાય 8 અને ઉપર કેટલા આવે? 3600. કલાક ક્યાં જશે? નીચે. એટલે હા શું થયું? આ 80 છે ને? થઈ ગયું કે નહીં? હવે આ ઉડે, 8 ઉડે તો 45. તો 45 કિલોમીટર પ્રતિ કલાક. થોડુંક હું લાંબુ કરું છું પણ તમને સમજાય એટલા માટે, કન્સેપ્ટો થોડા સરખા ક્લિયર થાય એટલા માટે. બાકી આને તમે આ રીતે કરી શકો, આને ભાગ્યા આ કરો તોય મળે ને. અંતર ભાગ્યા તમે ગતિ કરો આ રીતે કરી શકાય છે. જો અંતર કેટલું છે? 1000 મીટર. કાંઈ નહીં કરવાનું, ભાગાકાર અને ભાગ્યા કેટલા? 80 સેકન્ડ. આ જવાબ શેમાં મળ્યો તમને? મીટર પ્રતિ સેકન્ડમાં. શોધવાનો શેમાં છે? કિલોમીટર. એટલે મોટામાં જવાનું છે તો 18/5 ગુણી નાખો. કેટલાય ગુણવાના? 18/5. નો ખબર હોત ને ભૂલી ગયો હોત કેટલાય ગુણત? 5/18. 5/18 ગુણત ને એટલે છેદ જ ન ઉડે.
ડન છે. આ તમે ડાયરેક્ટ આનાથી થોડુંક ટૂંકું થાય, કેમ કે આંકડા તમે ઓલરેડી ટૂંકાવીને લખી નાખ્યા. ડન છે. ચલો આ 0 0 જશે, 5 ઉડે તો 20, હા ને, 4 ઉડે તો 5, 4 ઉડે તો 2, 2 ઉડે તો થઈ ગયું કે નહીં, 45 કિલોમીટર પર અવર. ડન છે. ચલો આગળ જઈશું. એક દોડવીર 200 મીટરની દોડ 24 સેકન્ડમાં લગાવે છે. એટલે આ શું આવે, 200 મીટર છેદમાં કેટલા, 24 સેકન્ડ. બરાબર ને. અંતર ભાગ્યા ગતિ એટલે સ્પીડ, અંતર ભાગ્યા સમય એટલે સ્પીડ મળે. તો આ શેમાં મળે, મીટર પર સેકન્ડ માંથી કિલોમીટરમાં જવું હોય તો તમારે શું કરવું પડે, 5 ના મોટામાં જવું છે ને, જો હું જ ભૂલી ગયો તો 18/5. પતી ગયું ને સીધું. બરાબર છે. હવે તમને ફાવટ આવતી ગઈ છે એટલે ટૂંકું થતું જાય. જો વસ્તી મારી પહેલા જવાબ આપવા માંડી, 6 ઉડે તો 3, 6 ઉડે તો 4, 4 પંચા 20, 10. તો જવાબ શું આવે, 30 કિલોમીટર પર અવર. કોઈ કહેશે સાહેબ અહીંયા લખ્યું નથી, અહીંયા એને ખાલી જગ્યા જ પૂછી છે, પાછળ લખીને આપ્યું જ છે. દર વખતે ન લખવું પડે ને એટલે. ચલો એટલે સમજાય છે ને. હા, એક વાહન 4 કલાક 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, પછી 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. પ્રશ્ન એવો છે કે કુલ કેટલું અંતર કાપ્યું હશે, અંતર શોધવાનું છે એટલે ગુણાકાર થશે. પેલા 4 કલાકમાં કેટલું કાપ્યું હશે, 60 ની ગતિએ. તમે ડ્રાઈવર છો, સીધું કહેશો સાહેબ 240 કિલોમીટર કાપ્યું. પછી તો કે પછી મોડું થતું ના, અંધારું થઈ ગયું હતું, એટલે પછી સ્પીડ કેટલી થઈ ગઈ, 50 ની, અને કેટલી કલાક, 6 કલાક. તો પછી કેટલું કાપ્યું, 300 કિલોમીટર. તો કુલ કેટલું અંતર થાય, 540 કિલોમીટર. જાનકી બરાબર છે, યશપાલસિંહ બરાબર છે, ભાઈ બરાબર છે ને. ચલો તો જવાબ આવશે 540. 10-12 ક્વેશ્ચન હાવ હેલા છે, પછી આપણે હફ કરતા ઉપર જતા રહીશું. હવે તો ઘણી વાર એવું થાય છે શું કામ ખોટા અઘરા કરાવવું છે તમને, સમજો છો ને. હવે કંઈક એવું થાય છે શું કામ તમને અઘરા કરાવવું, કાલનું પેપર જોઈને. હા ના ના એવું કઈ નથી. આપણે જો એક સલાહ આપું, જેને હારી ફાવટ હોય ને એને બધાય દાખલા કરાય, જેને મીડિયમ ફાવટ હોય ને એને બધાય કરાય. ખબર પડી? જેને ઓછી ફાવટ હોય ને, હાવ ગણિત જેને હાવ ફાવતું જ ન હોય ને એને શું કરાય ખબર છે, બધાય ચેપ્ટરમાં છે ને છેલ્લા 5-10 દાખલા છોડી દેવાય અને બાકી ના કરાય. તોય હું તમને કહું છું કે સીસી ની પરીક્ષામાં ગણિતના 30 ક્વેશ્ચન હશે ને તોય 20 થશે. સીસીમાં જોજો ભૂકા કાઢી નાખશે, ખોટી બીકું જ છે તમારી. આપણે ડબલ એ જોઈ હમણાં કઈ ને પરીક્ષા, ડબલ એ પરીક્ષા કોણે લીધી, તમે મને કયો લ્યો, ગૌણ સેવા મંડળ જ લીધી હતી, ઓનલાઈન પરીક્ષા જ હતી, અને હમણાં ફોરેસ્ટની આવવાની છે, આપણે જોઈ લેશું. બરાબર ને. એટલે ખોટી બીક ના રાખો, શીખો, બધું શીખવું છે. બરાબર, બધું શીખવું છે આપણે, પણ શીખવા માટેના ફેઝ હોય, શીખવા માટેના લેવલો હોય. બરાબર છે. ચલો હું તમને કોન્સ્ટેબલનું પીએસઆઈ નું નથી કહેતો, હું તમને ગૌણ સેવા મંડળનું કહું છું. બરાબર ને. ચલો તો થઈ ગયો કે હા. એના પછીનો ક્વેશ્ચન, એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે, પછી આગળ આ વાહનને પરત આવવા 2 કલાકનો સમય આપવામાં આવે તો પરત આવતા કેટલી ગતિ રાખવી પડે. વાહન તમારું અહીંથી અહીંયા ગયું, કઈ સ્પીડમાં, 60 ની સ્પીડમાં, કેટલી વાર, 3 કલાક. વાર એટલે કલાક, 180 કિલોમીટર ગયું. હવે એને પાછું 180 કિલોમીટર આવવું છે, હા ને, 180 કિલોમીટર આવવું છે, પણ કેટલી કલાકમાં, 2 કલાકમાં. હા ને. શોધવાનું શું છે, ગતિ. તો આ ભાગાકાર થશે, તો શું ગતિ આવે, 90 કિલોમીટર પર અવર. આપણે કઈ ને 80 ની સ્પીડે ગયો, આ 90 ની સ્પીડે ગયો. બરાબર છે. ચલો પેલા 80 ની સ્પીડ એટલે ઘણી વધારે ગણાતી. અમે નાના હતા ને ત્યારે કોઈ માર કરતો નીકળે ને એટલે એમ કે 80 ગયો એમ. હવે બધા તમે વાતો કરવા માંડ્યા, હોય 100 ગયો એમ. ચલો લઈશું. 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 720 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે, શેમાં શોધવાનો છે, કલાકમાં. વાર્તા ચાલુ થઈ છે મીટરથી અને શોધવાનું છે કલાકમાં, એટલે મોટામાં જવાનું છે. કાંઈ ન આવડે તો તમે સીધા 720/20 આટલું તો કરી શકો, ભાગાકાર કરવાનો. પછી શું કરવાનું, નાનેથી મોટે જવાનું ને, તો 18 બાય શું આવે,
5 ના 18/5 નહીં આવે, મીટર પર સેકન્ડ છે ને, 720 કિલોમીટર છે ને, સોરી આ 720 શું છે, કિલોમીટર છે, અને 20 મીટર પર સેકન્ડ છે, આમ છે, ભાગાકાર જ કરવાનો. તમે ગૂંચવું આવું નહીં, કાંઈ કરવાનું નથી, તમને એટલી ખબર પડે છે અંતર ભાગ્યા સમય આવે. ભાઈ હા ને, હું ચાલો હાવ બેઝિક થી ચાલો, શું શોધવાનું તમારે, સમય. દર વખતે સૂત્ર લખીશ, તમે ના લખતા, તમને સમજવા માટે લખું છું. અંતર ભાગ્યા ગતિ, આવું લખતા ફાવશે, આવું મનમાં વિચારશો. ચલો જવાબ શું આવે એમાં રસ નથી, આપણે દાખલો સમજીએ. અંતર કેટલું છે તો કે 720. ખાલી આંકડો નહીં લખવાનો, ખાલી આંકડો, જેને નથી આવડતો ને, આવડે છે એને કાંઈ જરૂર નથી, દાખલા રમતા રમતા કરે. મીટરમાં ફેરવી દો 720 ને પછી 18/5 કરી નાખીએ, ના, સિસ્ટમ પ્રમાણે જ હાલો. 720 કિલોમીટર અને ભાગ્યા ગતિ કેટલી છે 20. 20 નહીં લખવાનું, 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ સેકન્ડ તમારી ઉપર આવશે, અથવા તો સોરી આમનામ જ રાખો, આમનામ જ રાખો, જેનું જ્યાં છે ત્યાં જ રાખો. હવે તમારે કલાકમાં જવું છે એટલે મીટર પ્રતિ સેકન્ડમાંથી કલાકમાં જવું, મોટામાં જવું છે તો પાકું છે ને સેકન્ડમાંથી કલાકમાં જવું. મોટામાં જવું હોય તો અહીંયા ગુણાકાર શું આવશે, મોટો આવશે 18/5. અહીંયા જ લખવાનું, જ્યાં હોય ત્યાં જ લખવાનું હોય. કેમ કે આમાંય છોકરા માર ખાઈ જાય છે, ઉપર લખવું નીચે લખવું, બરાબર છે, એટલા માટે કોઈ ઝંઝટ જ ન રહીએ, બસ આ જ કરવાનું કાયમ. હવે બધા દાખલા આપણે આ રીતે જ કરશું, જ્યાં હશે ત્યાં જ એનો વહીવટ કરશું, એટલે છોકરાઓને મગજમારી જ આ થાય છે. થઈ ગયું કે નહીં? ચલો તો હવે આ પાંચડો ક્યાં જશે, ઉપર, તો થઈ ગયા ને 5/18. બરાબર, ખબર ન પડે 5/18 કે 18/5 તો આ સૌથી બેસ્ટ મેથડ છે. થઈ ગયું કે નહીં? હવે 0 0 18 દુ 36, 36 દુ 72, તો કેટલી કલાક આવશે, 10 કલાક. લો થઈ ગયું. કાંઈ નહીં સમજાય ને તો આ રીતે થઈ જશે. ઘણા 36 કલાક કરતા હતા, જવાબ આવે 10 કલાક. ધંધે લઈ ગયા હતા બધા. આ વખતે છેદ ઉડતા હતા બે બાજુ, 5/18 થી ઉડતા હતા ને 18/5 થી ઉડતા હતા. પેપર સેટરને ખબર પડી ગઈ. બરાબર છે. ચલો, બસની ઝડપ કેટલી છે, 72 કિલોમીટર પ્રતિ કલાક. 5 સેકન્ડમાં કેટલું અંતર કાપશે, અંતર શોધવાનું છે. હા, અંતર શોધવાનું હોય તો શું આવે, ગતિ ગુણ્યા સમય. મારે ભલે 2 મિનિટ વધારે લાગે, દરેક દાખલો હું આમ જ કરીશ. તમે આ વસ્તુ મોઢે કરજો, ફાવી જાય પછી, ન ફાવે તો મારી જેમ જ કરજો. બરાબર છે. હવે અંતર શેમાં શોધવાનું છે એ ભૂલી જાય, એ પછી લઈશું. ચલો, ગતિ કેટલી છે, 72 કિલોમીટર પ્રતિ કલાક, અને ગુણ્યા સમય કેટલો છે, 5 સેકન્ડ. હા કે નહીં? હવે જવાબ તમારે આ બાજુ શોધવાનો, શેમાં શોધવાનો છે, મીટરમાં. તો મીટરનો આ બાજુ શું છે, મીટર છે ક્યાંય નથી, શું છે, કિલોમીટર. તો કિલોમીટરને મીટરમાં ફેરવવાનું છે, કિલોમીટર પ્રતિ કલાકને કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવાનું છે. અહીંયા સોરી, ફરીથી રાખો, આ લખેલું છે ને, આટલો ભાગ જ તમારે રિપ્લેસ કરવાનો છે, બાકી બધું એમને. તો ગમે ત્યારે કિલોમીટર પર અવર ને રિપ્લેસ કરો અને મીટર પર સેકન્ડ લખો તો આમ જ, હું તો તમને કહું ને આમ જ રાખો, કિલોમીટર પર અવર બરાબર 5/18 મીટર પર સેકન્ડ, આમ લખવાનું. ગમે ત્યારે મીટર પર સેકન્ડ લખેલું હોય તો 18/5 કિલોમીટર પર અવર લખવું. થઈ ગયું? ડન છે. તો અહીંયા કિલોમીટર પર અવર છે તો શું લખવાનું, 5/18 લખવાનું, 5/18 લખવાનું, અને બીજું શું લખવાનું, મીટર પર સેકન્ડ. આ તમારે હાવ માથાકૂટ પતી ગઈ. હવે તો કે આ સેકન્ડ છેદમાં છે ને આ સેકન્ડ ઉપર છે, એટલે સેકન્ડ ઉડી જશે. ચલો, 18 ઉડે તો 4, 5 ચોક 20 પંચા 100, અને આ શું છે, મીટર. બસ, કાયદેસર જવાબ આવશે. ડન છે. હળવે હળવે તમારા શેની જરૂર નહીં પડો, ફાવટ આવી જશે, એટલે જેમ જેમ મગજમાં બેસી જશે. તો અહીંયા જવાબ શું આવશે ગોવિંદ, 100 મીટર. ચલો, પાછળના જવાબ જોતો રહેજો. હા, હાલો, હવે અહીંયા છે, સીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે, તો 225 મીટર ચાલવામાં કેટલા મિનિટ લાગશે. હવે અહીંયા જુઓ, આ 2 મિનિટ છે અને પ્રશ્ન શેમાં પૂછ્યો છે, મિનિટમાં. આ કેટલા મીટર છે, 90. આ કેટલા મીટર છે, મીટર. ટૂંકમાં કાંઈ યુનિટમાં ફારફેર નથી, તો સીધી તિરાસી લાગે. કેવી રીતે, 2 મિનિટમાં 90 મીટર. હા ને, બરાબર છે. તો 225 મીટર માટે મીટરની નીચે મીટર આવે, કેટલી મિનિટ. થઈ ગયું કે નહીં? એટલે હા ને, અહીંયા યુનિટો હરખા જ છે, તો સીધે સીધી શું લાગશે, ચોકડી. 2 × 225
25 અને છેદમાં 90. ડન છે. ચલો 2 ઉડે તો 45, 45 ઉડે તો 5. કેટલી મિનિટ લાગશે? 5 મિનિટ. એટલે સમજાય છે? ચલો 5000 કિલોમીટર અંતર 80 કલાકમાં કાપવા માટે કેટલી ઝડપે વાહન ચલાવવું પડે? અહીંયા શું શોધવાનું છે? ઝડપ. તો ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. દર વખતે હું લખીશ એટલે તમારે હાવ મગજમાં છે ને આમ છપાઈ જાય. ડન છે. ચલો બરાબર અંતર બોલો. 5000 ખાલી આંકડો નહીં લખવાનો, પાછળ એનો યુનિટ લખવાનો, જેને નથી આવડતું એને. હો. અને છેદમાં સમય કેટલો છે? 80 કલાક. બસ આમ લખો એટલે જવાબ તમને કિલોમીટર પ્રતિ કલાકમાં મળશે. પણ પેપર સેટર એમ કે ના મોટા, ના 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 ના, જવાબ તારે મીટર પ્રતિ સેકન્ડમાં જોઈ છે. તો મેં અહીંયા તમને લખીને આપ્યું હતું, જો આવ્યું કિલોમીટર પ્રતિ કલાક છે તો એની જગ્યાએ શું લખવાનું? 5/18 મીટર પર સેકન્ડ. તો આ હું કાઢી નાખું અને એની જગ્યાએ શું લખું? 5/18 મીટર પ્રતિ સેકન્ડ. હવે હું માનું છું ત્યાં સુધી કોઈને આ ક્યાં 18/5 આવે, ક્યાં 5/18 આવે ઝંઝટ નહીં રહે. આ રીતે ચાલશો એટલે મોઢે કરવાનું, ન સમજાય આ રીતે કરવાનું. ડન છે. ચલો થઈ ગયું કે નહીં? તો હવે શું થશે? 5 ઉડે તો 16, 4 ઉડે તો 1250, 4 ઉડે તો 4, હજી 2 ઉડે તો 2, 2 ઉડે તો 625. હવે છેદ નહીં ઉડે. 625 ભાગ્યા કેટલા આવશે? 36. હવે આ ભાગાકાર કાયદેસર થશે કેમ કે જવાબો ગંદા છે. ચલો કરશું. 36 દુ 72 નહીં થાય એટલે 36 એકા 36. કેટલી શેષ વધશે? 26 એટલે 265. 36 સત્તા 252 એટલે 17 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. થઈ ગયું નહીં? તો 17 પોઈન્ટ સમથિંગ જવાબ એટલે કયો કરશું? 17.36. છોકરાઓ હા. અને આમે 36 એકા 36 એટલે પેલા એકડો આવે, એકડા વાળો એક જ હતો. ભાઈ સમજાણું? થોડીક મજૂરી છેલ્લે હતી, તો પેપર સેટર આપી હતી, જવાબ જોઈને જ ખબર પડી જતી હતી. ચલો અહીંયા લઈશું. નમિતા દરરોજ 20 કિલોમીટર 500 મીટરની મુસાફરી કરે છે. એટલે કે આ કેટલા છે? 20 કિલોમીટર અને આ કેટલા છે? 500 મીટર. આને કિલોમીટરમાં કન્વર્ટ કરો તો 0.5 કિલોમીટર થાય. આ 20 કિલોમીટર ને આ 0.5 એટલે 20.5 કિલોમીટરની મુસાફરી કરી એવું કહેવાય. એટલે હા ને 20 કિલોમીટર આ છે ને આઈ થિંક ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે, એમાં આવા પ્રશ્નો છે. હવે શું કર્યું છે? 9050 મીટરની મુસાફરી બસમાં એટલે 9.050 આટલું થાય. આ કિલોમીટર થઈ ગયા, બસમાં કરે છે. અને બાકીની મુસાફરી રિક્ષામાં, એટલે આ ટોટલ મુસાફરી છે, એમાંથી બસની મુસાફરી માઇનસ કરીએ તો રિક્ષાની મુસાફરી મળે. ચલો તો આ કિલોમીટર થોડાક હું દૂર લખું છું, તો માઇનસ કરશું ને તો અહીંયા શું આવશે? 2 0 આવશે. હવે માઇનસ કરો. 500 માંથી 0.50 જાય તો 450 અને 20 માંથી 9 જાય તો 11.450. એટલે કયો જવાબ આવશે? 11.45. છેલ્લે 0 હોય લખવાની સિસ્ટમ ગણિતમાં નથી. થઈ ગયું નહીં? ઘણા આને બીજી રીતે કરે, કિલોમીટરની જગ્યાએ બધું મીટરમાં કન્વર્ટ કરે પછી કિલોમીટરમાં કરે, એમ થાય. આ 20 કિલોમીટર છે ને તો એના 20,000 મીટર થાય અને આ 500 બીજા, એટલે 20,500 મીટરની ટોટલ મુસાફરી થઈ. એમાંથી 9050 કિલોમીટર રિક્ષો તમે માઇનસ કરો એટલે બાકીનું બસ માઇનસ કરો. શું માઇનસ કરવાનું? બસ કરો જોઈ. 11,450 મીટરની મુસાફરી રિક્ષામાં થાય. હવે આને તમે કિલોમીટરમાં કન્વર્ટ કરો, એમ થાય. ડન છે. ચલો વિધિ નિધિ રિદ્ધિ સિદ્ધિ 8/3, 11/5, 9/4 અને 17/7 ની ઝડપે ચાલે છે. તો કોની ઝડપ સૌથી વધુ છે? ટૂંકમાં પેપર સેટર એવું કહે છે કે આ 4 અપૂર્ણાંક છે એમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? જે મોટો છે એની ઝડપ મોટી હોય. હવે આ તમને મેં શીખવાડ્યું છે કેવી રીતે ખબર પડે. તો કે 8/3, 11/5, 9/4 અને 17/7. હા કે નહીં? એક તો હાવ હેલી મેથડ, એક બધાના ભાગાકાર કરીને પોઈન્ટમાં જવાબ લઈ આવો. લઈશું. ચલો ભાગાકાર કરીને પોઈન્ટમાં જવાબ લઈ આવી. પછી હું તમને બીજું શીખવાડું, જે મેં તમને શીખવાડેલું જ છે. કેટલાય ભાગ ચાલે? એ 3 દુ 6 એટલે 2 વધે. પોઈન્ટમાં એક આંકડો લખીએ તો 6, 3 6 18. આને કરો તો 2.2 આવે. આ ભાગાકાર કરો તો 2.2. બરાબર ને? 2.2. હજી આગળ કંઈક આવે, હું એક આંકડો જ લખું છું. આના ભાગાકાર કરો તો 1 પોઈન્ટ સમથિંગ આવે. 11/7 અડધાથી વધારે છે. આગળ અડધાથી વધારે નથી.
સમજાણું? નીચેથી ઉપર જવાય, ઉપરથી નીચે ના જવાય. ડન છે? ચલો, તો જવાબ શું આવશે? કોની સ્પીડ સૌથી વધુ છે? 2.6. તમે જો અત્યારે બધાય જવાબો ખોટા આપો છો, બધાય જવાબો ખોટા આપો છો. તમે જુઓ છો જ ઉલટું બધાય. ઘણા 17/7 જવાબ આપે, મોટા ભાગના 17/7 આપ્યા છે. સોરી, આ 17 છે એમ ને, મેં ખોટું લઈ ગયું. હા, સોરી હો. ચલો હવે લઈએ તો 7 દુ 14 થાય ને, 7 દુ 14. કેટલી શેષ વધે? 3 એટલે 30. 7 ચોક 28. તો ભાગાકાર આખો થશે. ચલો હવે નક્કી કરો કોની સ્પીડ વધારે છે? 8/3. બરાબર ને? તો જવાબ શું આવશે? વિધિ. એટલે ખબર પડી ને, સિમ્પલ. આ 4 અપૂર્ણાંકમાં કયો મોટો છે નક્કી કરવાનું હતું. જોઈને તમને સીધી ખબર ન પડે એટલે તમે આ ભાગાકાર કર્યા. ડન છે? આવી રીતે તમે કરી શકો છો. હવે આને જો તમારું લેવલ સારું હોય તો કઈ રીતે થાય એ કહું. તો કે નીચેથી જ હંમેશા જવાનું. કોઈ પણ અપૂર્ણાંક હોય ને મોટો નાનો નક્કી કરવાનો ને તો નીચેથી. ડબલ થી કેટલા વધારે? 2. આ ડબલ થી કેટલો વધારે? 1. એટલે આ વધારે વધુ છે ને તો આ વધારે હશે એટલે આ નો આવે. આ કેટલો વધારે છે? 1 એટલે આ નો આવે. આ કેટલા વધારે છે? 3 એટલે આ હોઈ શકે અથવા આ હોઈ શકે. હવે આમાં બેયમાં કેવું છે? આમાં બેયમાં કેવું છે તો કે આ બેયમાં છોકરાઓ એવું છે કે આ 3 છે ને આ 7 છે. અહીંયા 3 1 વધારે છે, અહીંયા 7 નહીં 3 2 વધારે છે, અહીંયા 7 3 વધારે. એટલે એમાં શું થાય કે આ હતો ને અપૂર્ણાંક એના કરતા નીચેનો આંકડો બહુ મોટો થઈ ગયો. તો કાં તો બેયને હરખા કરવા પડે અને કાં તો તમે આમ ચોકડી મારો. 7 8 56 અને 3 17 તેરી 51 થઈ ગયો ને મોટો. એવી રીતે કરી શકો છો. અમિત કહે છે 3 ગણા. હા, 3 ગણાનું લ્યો તો 3 ગણાથી 1 જ ઓછો છે, આ 3 ગણાથી વધારે ઓછો છે. પણ એ તમે બહુ નક્કી નહીં કરી શકો. એના કરતા આ કરો એ સારું, અથવા તો ચારેયનો ભાગાકાર કરો એ વધારે સારું. જે મેં કહ્યું સિમ્પલી 8/3 પોઈન્ટમાં કરો. 11/5 પછી છે 9/4 અને પછી છે 17/7. બરાબર છે? ચલો, તો કોની સ્પીડ વધારે આવી? પેલી કોણ છે? વિધિ. હવે આગળ એક બસ, આ પણ ટેક્સ્ટ બુક નો ક્વેશ્ચન છે. 12 કલાક અને 25 મિનિટે એક સ્થળ છોડે છે. 12 કલાક અને 25 મિનિટે બપોરે, એટલે PM આવે. શું કીધું છે? નિર્ધારિત સ્થળે 10 કલાક અને 45 મિનિટે સવારે, એટલે બીજે દિવસે. બરાબર ને? બપોર તો થઈ ગયું છે, હવે સવાર આવે એટલે બીજો દિવસ જ હોય. ટૂંકમાં અહીંથી પેલા રાતના 12 વાગશે અને પછી બીજા દિવસના સવારના 10:45 વાગશે. તો અહીંથી આ સમય શોધો ને અહીંથી આ સમય શોધો. થાય તો 12:25 થી 12 વાગ્યા સુધીનો, એટલે 12 કલાકમાં. હા ને, એલા 12:25 થી રાતના 12 સુધીનો એટલે 11 કલાક અને 35 મિનિટ થાય. અને પછીનો કેટલો સમય? 10 કલાક અને 45 મિનિટ. એટલે આ કેટલી મિનિટ થઈ? 70 મિનિટ. આ કેટલી કલાક થઈ? 21. હવે 70 મિનિટ છે એટલે કલાકથી વધી ગઈ ને. 70 મિનિટ એટલે શું થાય? +1 કલાક. હા ને? અને કેટલી મિનિટ? 10 મિનિટ. તો 21 ને 1 22 કલાક અને 10 મિનિટ. આ મેં એક રીતે હિસાબ કર્યો. 22 કલાક અને નહીં 20 મિનિટ થયા. 80 થાય ને? આ 80 મિનિટ થઈ. હા, એટલે 22 કલાક અને 20 મિનિટ. એટલે ખબર પડી. એક તો આ રીતે હિસાબ થાય. સીધો હિસાબ કરવો હોય ને, સીધો સસ્તાઈથી, તો 12:25 થી બીજે દીએ 12:25 સુધી લઈ લો. 12:25 આજે બપોરે 12:25 નીકળો. માની લો કે બીજે દીએ 12:25 પહોંચ્યો તો 24 કલાક થાત. પણ હું બીજે દીએ 12:25 નથી પહોંચ્યો, 10:45 પહોંચ્યો. એટલે કે 1 કલાક 15 મિનિટ ને 25 મિનિટ, 1 કલાક 40 મિનિટ હું વહેલો પહોંચ્યો. બીજે દીએ ઈ જ ટાઈમે કરતા. એમ ગણી શકો ને તમે? હા ને? 1 કલાક ને 40 મિનિટ હું વહેલો પહોંચ્યો 24 કલાકથી. તો 24 કલાકમાં 1 કલાક ને 40 મિનિટ બાદ કરી નાખો તો જવાબ શું આવશે? 12. બરાબર છે? કોઈ અહીંયા એવું કહે છે, કે ભાઈ 24 કલાકથી ઓછો સમય લાગ્યો એટલે આ 2 જવાબ નહીં આવે. હા, બરાબર છે, એ રીતે કરી શકાય છે. પણ દાખલો એકદમ હેલો છે એટલે આખો જ તમારે ગણવાનો થાય છે. આ બધું તમે જે હાથ પગ મારો છો ને એ અઘરા દાખલામાં મારી શકાય. બાકી બરાબર છે વાત કે ભાઈ 24 કલાક તો ન જ થાય ને. આજ બપોર 12 વાગ્યા પછી નીકળો ને બીજે દી હું 10 11 વાગે પહોંચી ગયો તો 24 કલાકથી નાનો જવાબ આવડે. કાંઈ ન આવડે તો વેઢાથી કરી લેવાય. ને આમાં વેઢાની જરૂર નથી, સામાન્ય બુદ્ધિથી જ થાય. આ દાખલો ન આવડતો એની મને એટલી ખબર પડે કે એને સરકારી નોકરી ન કરાય. મારે અહીંયા તમને શીખવાડવાનું ઈચ્છે કેવી રીતે કરાય. આમે થાય ને આમે થાય. બરાબર છે? હેલામાં હેલો હિસાબ આ દાખલો ગણવો હોય તો આજે બપોરે 12:25 નીકળો, કાલ 12:25 24 કલાક થાય. પણ હું કાલે 12:25 ની પહેલા 1 કલાક 40 મિનિટ પહેલા પહોંચી ગયો
તો 24 કલાકમાંથી 1 કલાક 40 મિનિટ માઇનસ કરો. આ સૌથી હેલો રસ્તો છે. ચલો જઈશું આગળ. 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર? ચલો 1 કિલોમીટર એટલે તમને એટલી તો ખબર પડે 1000 મીટર થાય ને. હવે મીટરને કાઢવું હોય તો મીટરની જગ્યાએ 100 સેન્ટીમીટર બીજા લખાય એટલે ગુણાકાર થાય. થઈ ગયું કે નહીં? તો સીધે સીધું શું તમે કહેશો? 1 લાખ સેન્ટીમીટર. એટલે કયો જવાબ આવશે? ઓપ્શન ડી. ચલો આગળ જઈશું. આ ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે. તલાટીમાં જો આ ત્રીજો ક્વેશ્ચન ટેક્સ્ટ બુકમાંથી લીધો છે. વિરલનું ઘર શાળાથી 9/10 કિલોમીટર દૂર છે. ઘરેથી થોડું ચાલીને પછી અડધો કિલોમીટર બસમાં શાળાએ જાય છે. તો શાળાએ જવા તેને કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે? તો ટોટલ અંતર છે 9/10. એમાંથી અડધો કિલોમીટર એ બસમાં ગયો તો બાકીનું ચાલ્યો હોય. જો પેલા ચાલે છે પછી બસ છે એટલે કુલ થાય. હા ને? તો બસ કેટલું છે? 1/2 પ્લસ ચાલે છે બરાબર કુલ કેટલું થાય? 9/10. આવા સૂત્રો બનાવવાના ન હોય. આ સમજાય એવું જ છે સીધું કે ભાઈ કુલ અંતરમાંથી બસ બાદ કરો તો ચાલવું મળે. સામાન્ય બુદ્ધિ વાપરવાની, બધે ગણિત નહીં ગણવાનું. હવા બાદ બાકી જ કરવાની. ચોકડી ગુણાકાર થશે 9×2 = 18 -10 અને નીચે આડો ગુણાકાર 20. તો 8/20 આવે. તો 4 ઉડે તો 2/5 કિલોમીટર પાર્ટી ચાલી હશે. હા ને? તો શું આવે? 2/5. અને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો છોકરાઓ, અને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો શું 5/18? બુદ્ધિ વગરની વાત ન કરો. ખાલી કિલોમીટર છે. ખાલી કિલોમીટર છે. કિલોમીટર પર અવર હોય ને તો 5/18 આવે. તમે કેમ મીંડા છો ગમે આ મગજ વિનાની વાત કરવા? આ શું છે? ખાલી કિલોમીટર. મેં તમને ચોખ્ખું લખીને દીધું હતું કે કિલોમીટર પર અવર હોય, આને રિપ્લેસ કરવું હોય તો 5/18 મીટર પ્રતિ સેકન્ડ આવે. પછી મીટર પ્રતિ સેકન્ડ લખ્યું હોય, આ આખાઈને રિપ્લેસ કરવું હોય તો અહીંયા 18/5 કિલોમીટર પર અવર આવે. સારું થયું મેં આવો ફાલતુ ક્વેશ્ચન પૂછ્યો, તમારી ખબર પડી ગઈ. ખાલી કિલોમીટર લખ્યું હોય ને, ખાલી કિલોમીટર, અને એને મીટરમાં ફેરવું હોય ને તો એની જગ્યાએ 1000 મીટર આમ લખાય. સમજાણું? ગડબાવ. ચલો તો આ ખાલી કિલોમીટર છે, પાછળ અવર નથી. ખાલી કિલોમીટર હોય તો એનું શું થાય? 1000 અને પછી શું લખવાનું? મીટર. એટલે જવાબ આવે 400 મીટર. તણપાવ. ખબર પડી ને? હવે તો ખબર પડી ને. ચલો, કારની સરેરાશ ગતિ ટ્રેનની સરેરાશ ગતિ કરતા 2/3 ગણી છે. લખો, કાર ટ્રેન કરતા 2/3 ગણી છે. હવે આવું લખતા તમને આવડે. બરાબર છે? આગળ શું કીધું છે? ટ્રેન 3 કલાકમાં 270 કિલોમીટરની મુસાફરી કરે છે. કેટલી કલાક? 3 કલાક. કેટલી? 270. હા ને? ગતિ મળી જશે. શું મળશે? ટ્રેનની ગતિ. ટ્રેનની ગતિ શોધો ભાઈ. કેવી રીતે મળશે? અંતર ભાગ્યા સમય. અંતર કેટલું છે? 270 કિલોમીટર. નો આવડતું ને તો પાછળ આવા યુનિટ લખવાના. અને આ કેટલા છે? 3 કલાક. આ કાપો તો શું આવે? 90. તો જવાબ આવે 90 કિલોમીટર પ્રતિ કલાક. પાછળ આ લખશો તો વધારે હરખું સમજાશે. થઈ ગયું? આ કોની ગતિ આવી? તો ટ્રેનની જગ્યાએ ટ્રેનની ગતિ લખાય. અહીંયા લખું છું. કેટલી લખું? 90 કિલોમીટર પ્રતિ કલાક. એટલે હા, તો આ કોની ગતિ આવી? 3 ઉડે તો 60. શું આવે? 120 કિલોમીટર પ્રતિ કલાક. આ કોની ગતિ આવી? કારની. કારને કેટલું ચલાવવાની છે? 5 કલાક. એટલે હા ને? આ 30 આવે. હો સોરી, કેટલા આવે? 30 આવે. હા ને? તો 30 દૂને શું થાય? 60 થાય. મારી ભૂલ છે. બરાબર ને? તો હવે કેટલી ગતિ આવી? 60. હવે કારનું શું શોધવાનું છે? અંતર ને. અંતર એટલે શું આવે? ગતિ ગુણ્યા સમય. ગતિ કેટલી છે? 60 કિલોમીટર પર અવર. અને ગુણ્યા સમય કેટલો છે? 5 કલાક. આ ઉપર છે ને આ નીચે છે એટલે ઉડી જાય. 60 ગુણ્યા 5 એટલે 300 કિલોમીટર. અમે થોડુંક ચોરીને ચીકણું કર્યું. હવે તમને ફાવી ગયું હોય તો તમે સીધે સીધું જો આ રીતે કરી શકો. કારની ગતિ ટ્રેનની ગતિના 2/3 ગણી છે. હા, ટ્રેન 3 કલાકમાં 270 કાપે છે તો ટ્રેનની ગતિ કેટલી થાય? 270 ભાગ્યા 3.
આવું સીધું લખી શકાય. સ્થળ ઉપર જ નિકાલ. આ શું મળ્યું? કારની ગતિ. આ ગતિથી કારને ક્યાં સુધી ચલાવવાની છે? 5 કલાક. બધો હિસાબ પતી ગયો. થઈ ગયું નહીં? 3 તેરી 9, 9 તેરી 70, 5 દુ 10 તેરી 30. જવાબ આવશે 300 કિલોમીટર. આ બધું એક હારે પતી ગયું. ધીરે ધીરે તમે શીખી જશો ને એટલે છેલ્લે આટલું કરશો. ડન છે? ચલો જઈશું આગળ. એક ખટારો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોક્કસ સમયમાં 420 કિલોમીટરનું અંતર કાપે છે. આટલા વાક્યનો મતલબ શું થાય મને કહો જોઈને. ચલો આટલા વાક્યનો મતલબ આ જે સમજે ને એ હંમેશા હોશિયાર ગણાશે. બસ પેપર સેટર કોઈ દી આપણી યાર સીધી ભાષામાં વાત. બધા કોમેન્ટ કરો એટલે કેમ ઢીલા પડો છો? હું થોડોક ઢીલો જાઉં, થોડીક આમ શરદી મજા આવે એવું નથી. એટલે તો તમે છે ને ઢીલા પડશો કે મારે પાછું તપવું પડશે? 60 કિલોમીટર પર અવર. રમેશ આહિર શું કરો છો તમે? એ ખબર નથી પડતી. આનો મતલબ શું થાય? હરખું વાંચો. તમે ખટારો હલાવો છો, ગડબાવ. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમે ગતિ કરો છો અને એક ચોક્કસ સમયમાં 420 કિલોમીટરનું અંતર કાપો છો તો આનો મતલબ શું થાય? ખટારો 6 કલાક હાલ્યો. આનો મતલબ આવો થાય. આ કોઈ કીએ નહીં, આપણામાં બુદ્ધિ હોય. ઘરે તમારા મા બાપને કહેશો ને તો એ એમ જ કહેશે ખટારો તારો 6 કલાક હાલ્યો. હા કે નહીં? આનો મતલબ શું થાય? ખટારો 6 કલાક હાલ્યો. પાકું ને? આગળ આનો જ ફાયદો આવશે. આગળ રકમ વાંચશો ને તો આ જ વસ્તુનો ઉલ્લેખ થશે. શું કીધું છે? એ જ સમયમાં આવ્યું ને તો શું આવે? 6 કલાકમાં ટ્રક કરતા 36 કિલોમીટર ઓછું કાપે છે. કોણ? બાઇક. બાઇક કેટલું ઓછું કાપે છે? 36 કિલોમીટર ઓછું કાપે છે. સમજી લો, બાઇક તમારું 36 કિલોમીટર ઓછું કાપે છે. કેટલી કલાકમાં? 6 કલાકમાં. તો કલાકે કેટલું ઓછું કાપે? 6 ઓછું કાપે. હા ને? અપસીના બરાબર છે. 1 કલાકમાં 6 ઓછું કાપે. તો 6 ઓછું કાપશે કોણ? બાઇક. કોના કરતા? ટ્રક કરતા. ટ્રક કેટલું કાપે? 70. ટ્રક 70 કાપે ને, કલાકે 70. આ 6 ઓછું કાપે તો કેટલું કાપે? 64. આ સીધું પતી ગયું. ઘણા છોકરા દાખલો કેવી રીતે કરે ખબર છે? કે ખટારાએ કેટલું અંતર કાપ્યું? 420. હા ને? બાઇકે એનાથી 6 ઓછું કાપ્યું એટલે 36 ઓછું કાપ્યું. હા ને? બાઇકે કેટલું ઓછું કાપ્યું? 36. તો 384 કિલોમીટર કોનું આવે? આ ખટારો છે અને આ કોણ છે? બાઇક. બાઇકે 384 કિલોમીટર કાપ્યું. કેટલા સમયમાં કાપ્યું? 6 કલાકમાં. તો 384 ભાગ્યા 6 એટલે 64 કિલોમીટર પર અવર બાઇકની ગતિ હશે. રમેશ આહિર હરખું સમજી લેજે ભાઈ. તને હજી આ યુનિટમાં એમાં ટપ્પો નથી પડતો. તે જે કોમેન્ટ કરી ને એના ઉપરથી હું કહી શકું છું. તું ભલે બોલતો નથી પણ મુંજા નહીં. બરાબર છે? કોમેન્ટો કરો. તમે કરશો તો મને ખબર પડશે ને હું એ રીતે હાલીશ ને. આ ગરબાની જેમ બેઠા રહેશો તો શું થશે? બરાબર ને? કેમ કે મને ખબર છે તમને સમસ્યા અહીંયા જ થાય છે. દાખલામાં કાંઈ દમ નથી. એકે આખા ચેપ્ટરમાં કાંઈ દમ નથી. એકવાર તમને આ વસ્તુ મગજમાં બેહવી જોઈએ. જો આપણે આને ફરીથી સમજીએ કે એક ખટારો 70 કિલોમીટર પ્રતિ કલાક એટલે આ યુનિટ જે આપ્યો છે ને, આ યુનિટ ઇટ સેલ્ફ ઇઝ અ સ્પીડ. હરખું વાંચો. પ્રતિ લખ્યું છે. ઘણી વાર અહીંયા આમ લીટો કરેલો હશે તો એનો મતલબ પ્રતિનો મતલબ લીટો જ થયો. એટલે આ તમને આપી છે ઝડપ. આ ઝડપથી 420 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે એનો સીધો મતલબ થયો કે ખટારો 6 કલાક ચાલ્યો હશે. પાકું આ એક વાક્ય. હવે આગળ જઈશું. આટલા જ સમયમાં એટલે 6 કલાકમાં ટ્રક કરતા 36 કિલોમીટર ઓછું અંતર કાપતી બાઇક. એટલે ખટારાએ જેટલું અંતર કાપ્યું એના કરતા 36 કિલોમીટર બાઇકે ઓછું કાપ્યું. એ પાકું. કેટલી કલાકમાં ઓછું કાપ્યું? 6 કલાકમાં. તો કલાકે મારી બાઇક તમારા ખટારા કરતા 6 કિલોમીટર ઓછું કાપશે કલાકે. એટલે એ સ્પીડ થઈ. ટૂંકમાં મારા બાઇકની સ્પીડ તમારા ખટારાની સ્પીડ કરતા 6 જેટલી ઓછી છે. હા, તમારા ખટારાની સ્પીડ કેટલી છે? 70. તો મારા બાઇકની સ્પીડ એના કરતા 6 ઓછી હોય તો મારા બાઇકની સ્પીડ કેટલી થાય? 64 કિલોમીટર પ્રતિ કલાક. આ કોઈ પણ જાતની કેલ્ક્યુલેશન વિના તમે મોઢે કરી શકો છો. કેલ્ક્યુલેશન તો કરી પણ મોઢે કરી. જો ગણિત ગણવું હોય તો આવી રીતે થાય કે ખટારાએ 420 કાપ્યું, એનાથી 36 ઓછું બાઇકે કાપ્યું એટલે બાઇકે 384 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કાપ્યું. તો બાઇકની સ્પીડ આ ભાગાકાર કરો તો કેટલા આવે? 64. તો 64 કિલોમીટર પર અવર જવાબ આવશે. ડન છે? ક્યાં ગયો રમેશ આહિર? તું કોમેન્ટ કર પેલા. તને સમજાય છે? મારે તારું ધ્યાન રાખવાનું છે. શરમાવાનું નથી. આમે કોઈ મામા માસી ના અહીંયા છે નહીં, તને કોઈ ઓળખતા નથી. ઓનલાઈન
રાહુલ સોઢાએ આ પાડી, ઓલો આહિર ક્યાં ખોવાઈ ગયો? એલા કે આ તારો ભાઈ છે. મેથડ બે બરાબર છે, મેથડ નો વાંધો નથી, એલા સમજાવવું જોઈએ. સમજાશે એટલે ઓટોમેટિક તમે ટૂંકું કરવા માંડશો. સમજો છો ને? વસ્તુ આ છે. તો ઓલા હા પાડી જ નહીં ગડબાઈ. ચલો સમજાણું? તમે આ જ રીતે હાલો, કાંઈ ખબર ન પડતી હોય તો પાછળ યુનિટો લખો એટલે ઓટોમેટિક ટપ્પા પડશે. બરાબર ને? ચલો પંડ્યો પાછો આજ બ્લોક થવાનો થયો લાગે છે. પ્રવાસી બસ 522 કિલોમીટરનું અંતર 11 કલાકમાં 58 કિલોમીટર પ્રતિ ઝડપની કાપે છે. અહીંયા તમને કિલોમીટર આપ્યા છે એટલે કે અંતર આપ્યું છે, અહીંયા તમને સમય આપ્યો છે અને આ તમારી સ્પીડ આપી. ત્રણેય વસ્તુ આપી દીધી તો કરવાનું શું? હે, ત્રણેય વસ્તુ આપી દીધી તો કરવાનું શું? કાંઈ કરવાનું નહીં. આગળ વાંચો તો કંઈક કરવાનું હોય તો કરશું. આગળ એમ કીધું છે, જો બસ પ્રવાસની વચ્ચોવચ્ચ કોઈ પ્રવાસી સ્થળ ઉપર ઊભી રહી હોય તો એ કેટલા સમય માટે ઊભી રહી હશે? હવે ખબર પડી. મગજમાં બેહતું નહોતું કે 522 કિલોમીટરનું અંતર 11 કલાકમાં 58 ની સ્પીડે આપ્યું હોય, બરાબર છે, તો આ સેટ નથી થતું. બરાબર છે. હવે આમાં એને શું કીધું કે બસ 522 કિલોમીટર ગઈ, 11 કલાક સમય લાગ્યો, 58 ની સ્પીડ આવી, પણ એમાં વચ્ચે ક્યાંક ઊભી રહી હતી. હા ને? તો એ કેટલો સમય ઊભી રહી હતી એ તમને પૂછ્યું છે. તો હવે આપણે શું કલ્પના કરવાની? ટોટલ ઉભા રહીને બસ પહોંચી તો 11 કલાકે પહોંચી. હવે તમે એ નક્કી કરો કે ઉભા રહ્યા વિના ગઈ હોત તો કેટલી જાત? એ બેનો ડિફરન્સ આવે, ઊભી રહી કહેવાય? એલા હા, તો બસ તમારી 58 ની સ્પીડ છે એ ફિક્સ છે. હા ને? આ ગતિ થઈ 58 કિલોમીટર પર અવર, આ તમારી ગતિ છે. તમારે કેટલું જવાનું છે? 522 કિલોમીટર, એટલે આ તમારું અંતર છે. તો સમય કેટલો થાય? નોન સ્ટોપ જાઉં છું, હું ક્યાંય ઉભો નથી રહેતો. તો 522 કિલોમીટર ભાગ્યા 58 આવે. જો અહીંયા લખો કિલોમીટર અને ભાગ્યા અવર, એટલે આ સીધો ગતિનો યુનિટ મળી ગયો. આ કાપો જોઈને તો 9 આવે. બાહુબલીથી મેં કરી નાખ્યું. તો બસ જો તમારી નોન સ્ટોપ જાય તો એને 9 કલાક થાય, પણ બસ રોકાતા રોકાતા ગઈ એટલે એને કેટલી કલાક થઈ? 11 કલાક. તો રસ્તામાં કેટલી કલાક ઊભી રહી? 2 કલાક. એલા સમજાણું? મને પેલા કોમેન્ટ કરો, મારે દાખલે કોમેન્ટ જોઈએ. હા ને? આ પૂછાવાનો છે. બરાબર ને? લખતો જ જાઓ, તમારે ઝંઝટ જ નહીં. ચલો પછી ન પૂછાય થયું. 11 ગુણ્યા 58 કરીને પણ થાય ના દીપકસિંહ? એમાં તમારે શું કામ પણ 11 કલાક બસ જ નથી આવેલી, તો 11 ગુણ્યા 58 શું કામ કરવાનું? 2 કલાક તો ઊભી રહી છે, એટલે 11 ગુણ્યા 58 નહીં. તમે હજી ઓલું જેને કહેવાય રસ્તો ખોટો પકડો છો. પછી બસ તમારી કોઈ દી જગ્યાએ નહીં પહોંચે. જાવ હશે દ્વારકા ને જાશો ભાવનગર. સીધી વસ્તુ છે. રોકાતા રોકાતા 11 કલાક થઈ, તો નો રોકાતા કેટલી કલાક થાય એટલું જ વિચારવાનું છે. બીજું કોઈ મગજ નહીં, કોઈ કોમેન્ટ નહીં. બરાબર છે? 11 કલાક રોકાતા રોકાતા થઈ, તો નો રોકાય તો કેટલી કલાક થાય ઈ શોધો. નો રોકાય તો કેટલી કલાક થાય એટલે કલાક શોધવાની છે. હા ને? કલાક એટલે સમય શોધવાનો છે. તો સમય શોધવો હોય તો અંતર ભાગ્યા સ્પીડ. બરાબર છે? આમે થાય રોકાણ સાથે સમય કેટલી કલાક? 11 કલાક. હા ને? અને હવે લખો નોન સ્ટોપ સમય. નોન સ્ટોપ સમય, આ બેનો તફાવત રોકાણ આવે. આ તો ગામ આખાને ખબર પડે. હવે નોન સ્ટોપ સમય શોધો તો કે અંતર કેટલું છે? 522. સ્પીડ કેટલી છે? 58. તો સમય કેટલો આવે? 9 કલાક. તો બેનો ડિફરન્સ કેટલો આવે? 2 કલાક. અંબે માત કી જય. ચલો, સચિન શહેર એ થી બી તરફ મુસાફરી 6:50 AM એટલે સવારે 6:50 ચાલુ કરે છે. 2 શહેર વચ્ચેનું અંતર કેટલું છે? 340. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પૂરો કરે છે. રસ્તા પર ચા પાણી માટે 30 મિનિટ લાગે છે. બાકીનું અંતર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂરું કરે છે. તો સચિન શહેર બી ક્યારે અંતર કાપશે? અનિલ કુમાર દંતાણી એમ કે આવું સૂચતું નથી. એ રકમ વાંચવાની, હું એ જ કહું છું ને, તમારે એ જ રીતે વિચારવાનું છે એટલે સૂચશે. હવે આ પ્રશ્નમાં થોડીક ભૂલ છે. મુસાફરીનો
100 કિલોમીટર નો પ્રથમ તબક્કો. આટલું અહીંયા એડ કરવાનું રહી ગયું છે. બરાબર છે? નહીતર આનો જવાબ આ દાખલો જ ખોટો કહેવાય, અધૂરો કહેવાય. ખોટો એટલે સમજાણું? તો આટલું સુધારવાનું છે. આ શું છે? સુધારવાનું છે. તમારી પ્રિન્ટ આઉટ કાઢી હોય તો એમાં કાઢી લેજો, સુધારી લેજો. થઈ ગયું ને? હા, તબક્કાનો ભાગ નહોતો રવિ, બરાબર છે. થઈ ગયું ને? તો હવે ફરીથી વાંચો જોઈએ. શહેર એ થી બી તરફ મુસાફરી 6:50 શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું અંતર 340 કિલોમીટર છે. મુસાફરીનો 100 કિલોમીટરનો પ્રથમ તબક્કો 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પૂરો કરે છે. એટલે પેલો તબક્કો 100 કિલોમીટરનો છે, સ્પીડ એ 100 ની છે, તો 1 કલાક થાય. બરાબર છે? 6:50 તમારી બસ ઉપડી, તો 100 ની સ્પીડે હાલશે 1 કલાક, એટલે 7:50 થઈ. પછી શું થયું? ચા પાણી માટે 30 મિનિટ લાગે છે, પછી સ્ટોપ કર્યો, એટલે 7:50 બસ ઉભી રહી, 30 મિનિટનો સ્ટોપ કર્યો, એટલે 8:20 બસ પાછી ઉપડી. હવે 100 કિલોમીટર કપાઈ ગયું. 340 માંથી 100 કપાઈ ગયું, હવે વધ્યું કેટલું? 240 કિલોમીટર. એટલે હા, 240 કિલોમીટર વધ્યું, અને સ્પીડ હવે કેટલી છે? 80 ની. તો હવે કેટલી કલાક થશે? બીજી 3 કલાક. સમજાઈ ગઈ વાર્તા? લાઈનમાં જ લીધું. તો કેટલા વાગે બસ પહોંચે? 11:20. ડન છે? ચલો, આ ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાયેલો છે, હો ને? ઘણી બધી વખત. એમાં છેલ્લી વાર મેં આ લખ્યો છે ક્યારે પૂછાણો હતો. આગળ જઈશું. વાહન એ 50 કિલોમીટર પ્રતિ કલાક અને વાહન બી, આ સીસીમાં તમારે આવા જ દાખલા પૂછાવાના છે. આજે કરીએ છીએ નહીં, બરાબર છે? આજે કરીએ છીએ એવા જ બધા પૂછાવાના છે, અને બાકીના જે કાલે કરીએ બધા જીપીએસસી પૂછાશે. ચલો, વાહન એ 50 કિલોમીટર પ્રતિ કલાક અને વાહન બી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે, તો એક દિવસના અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? પેલા લઈએ વાહન એ. હા ને? શું સ્પીડ છે? 50 કિલોમીટર પ્રતિ કલાક. અને કેટલો ટાઈમ? એક જ દિશામાં, એક દિવસ. એક દિવસ એટલે 24 કલાક લખવાની, દિવસ નહીં લખવાનો. આ બેનો ગુણાકાર તમે કરો તો કેટલું થાય? 1200 કિલોમીટર થાય. જો આ કલાક કલાક ઉડી જાય એટલે ઓટોમેટિક જવાબ 1200 કિલોમીટર આવી જાય. ટૂંકમાં વાહન એ 1200 કિલોમીટર કાપશે. વાહન બી ની સ્પીડ કેટલી છે? 40 કિલોમીટર પ્રતિ કલાક, અને એ પણ કેટલું ચાલશે? 24 કલાક. આ કલાક કલાક ઉડી જાય તો કેટલા આવે? 960 કિલોમીટર આ કાપશે. તો બંને વચ્ચેનું અંતર કેટલું આવે? 240 કિલોમીટર. આ મેં કાયદેસર કર્યો. હવે સામાન્ય બુદ્ધિથી કરીએ, સમજીને. તમે વાહન એ માં બેઠા છો, હું વાહન બી માં બેઠો છો, બે એક હારે નીકળીએ છીએ. તમે દર કલાકે મારાથી 10 કિલોમીટર આગળ જશો, હા કે ના? તમારી સ્પીડ 50 ની છે, મારી સ્પીડ 40 ની છે, તો દર કલાકે તમે કેટલા આગળ જશો? 10. એવું કેટલી કલાક? 24 કલાક. તો કેટલા આગળ જશો? 240. સીધું મોઢે સમજાય. ડન છે? ચલો આગળ જઈશું. હું અહીંયા પેલા હંમેશા લાંબી મેથડથી જ વાત કરીશ, સમજાય એમ, બરાબર? પછી મગજ હાલવા માંડે એટલે ટૂંકું. એક વ્યક્તિને 6 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કાપવાનું છે. ભાઈ આ ટાર્ગેટ છે. 6 કિલોમીટર જવાનું છે અને સમય મળે છે 45 મિનિટ. હવે વાર્તા આગળ વધે છે. અડધું અંતર એટલે કેટલું અંતર? 3 કિલોમીટર. સમય, કુલ સમયના 2/3 જેટલા સમયમાં, કુલ સમય કેટલો છે? 45 મિનિટ. 45 મિનિટના 2/3 ખૂણામાં જઈને ગણતરી કરવી હોય તો કરી લો, મોઢે થાય તો મોઢે કરો. કેટલી મિનિટ? 30 મિનિટ. આ ડન. હા ને? કુલ અંતર કેટલું છે? 6 કિલોમીટર, અને મિનિટ કેટલી છે? 45. હા ને? એમાંથી 3 કિલોમીટર એને 30 મિનિટમાં કાપી લીધું. ભાઈ સમજાણું? હવે કેટલું કાપવાનું છે? 3 કિલોમીટર, અને સમય કેટલો મળ્યો એને? 15 મિનિટ. હવે એને 15 મિનિટમાં 3 કિલોમીટર કાપવાનું છે. હા ને? તો શું પૂછ્યું છે? એની ઝડપ કેટલી હોવી જોઈએ? ઝડપ એટલે કલાકે કાપેલું અંતર, કલાકમાં જ પૂછ્યું છે ને. તો 15 મિનિટમાં 30, તો 60 મિનિટમાં કેટલું? સીધું સમજાય એવું છે. તો 15 મિનિટમાં 30 કિલોમીટર, તો 60 મિનિટમાં કેટલું થાય? આના કરતા કેટલામો ભાગ છે? 5મો. તો આના કરતા 5મો ભાગ એટલે 12 કિલોમીટર જવાબ આવે. હા ને? આ કેટલા સમયમાં કાપેલું અંતર છે? કલાકમાં. હા ને? તો 12 કિલોમીટર પ્રતિ કલાક. થઈ ગયું કે નહીં? અને કાંઈ ન સમજાણું હોય તો આટલું કાપવાનું છે. આ તો ખબર પડી ને. 3 કિલોમીટર કેટલા સમયમાં? 15 મિનિટમાં. શું શોધવાનું છે?
ઝડપ. તો લખો અહીંયા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આવું તો ફાવે ને? અંતર કેટલું છે? 3 નહીં લખવાનું, 3 કિલોમીટર. સમય કેટલો છે? 15 મિનિટ. ખાલી 15 નહીં લખવાના, મિનિટ લખવાના, ચાલશે. હવે મિનિટ આમ લખેલું હોય ને મિનિટ, એના બરાબર 1/60 આવું કલાક થાય. ખબર પડી? તો આ મિનિટ કાઢી નાખું તો ગુણ્યા શું લખવાનું? 1/60 અને કલાક થાય. હવે આ 60 છેદમાં છે તો ક્યાં જશે? ઉપર. 15 ઉડે તો 4, 4 તેરી 12 કિલોમીટર અને છેદમાં શું આવે? કલાક. વિચારતા મોટે જવાબ આવે હાલ, પણ એક્ઝામમાં વિચાર નથી આવતો. કાં તો કે એક્ઝામમાં તમે રેસ્ટલેસલી કામ કરો છો, હાંફળા ફાંફડા થઈ જાઓ છો. શાંતિથી કરો, બરાબર છે? એટલે હા ને? ચલો, શું છે જવાબ? ખોટો છે. જવાબ આવશે 12 કિલોમીટર પ્રતિ કલાક. જવાબ ખોટો છે પાછળ જવાબ ખોટો છે. સી કરી નાખજો. ચલો, એક વ્યક્તિ 6 કિલોમીટરનું અંતર કાપવા માટે 84 મિનિટનો સમય લે છે. 6 કિલોમીટર અને 84 મિનિટ, આટલું વંચાઈ ગયું. સેમ પીચ ક્વેશ્ચન છે. કુલ અંતર પૈકી 2/3 અંતર. કેના 2/3? કુલના. કુલ કેટલું છે? 6. 6 ના 2/3 એટલે 4 કિલોમીટર. કેટલા સ્પીડે? 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. ભાઈ 4 કિલોમીટર 4 ની સ્પીડે એટલે 60 મિનિટ થાય. એટલી ખબર પડે ને? 4 કિલોમીટર 4 ની સ્પીડે એટલે 60 મિનિટ થઈ ને. 4 કિલોમીટર પ્રતિ કલાક એટલે 4 કિલોમીટર 1 કલાકમાં તમે કાપો છો. તમારે 4 જ કિલોમીટર કાપવું છે તો 1 જ કલાક થાય. 1 કલાક એટલે 60 મિનિટ. તો હવે બાકી કેટલું રહ્યું? 2 કિલોમીટર. અને ટાઈમ કેટલો છે? 24 મિનિટ. હા કે નહીં? આ બેનો ભાગાકાર કરો એ તમારી ગતિ આવી. તો ગતિ શું આવી? આમ લખી નાખો ને ગતિ. 2 કિલોમીટર અને 24 મિનિટ આમ લખી નાખો. આ 2 કિલોમીટર અને આ જવાબ આવ્યો. લ્યો, આ જવાબ જ થઈ ગયો. આ શું થઈ ગયો? જવાબ. હવે આવો જવાબ આમાં ક્યાંય નથી. કાં તો કે આ કિલોમીટર તો છે, છેદમાં અહીંયા શું છે? મિનિટ. તમારે શું જોઈએ? કલાક. તો કાંઈ વાંધો નહીં, મિનિટને કલાકમાં ફેરવવી હોય તો 60 થી ભાગો. તો આ મિનિટ છે એને 60 થી ભાગો એટલે ભાગ્યા 60 આવે ને. એટલે અહીંયા શું આવે? કલાક. અને ભાગ્યા શું આવે? 60. આ 60 ક્યાં જાય? ઉપર. અથવા તો હમણાં મેં શીખવાડ્યું હતું, મિનિટ બરાબર 1/60 કલાક. આમ કરો. થઈ ગયું કે નહીં? તો હવે 2 ઉડે તો 12, 12 ઉડે તો 5. હવે જો 5 આવી ગયા, કિલોમીટર આવી ગયા અને છેદમાં કલાકે આવી ગયા. બસ થઈ ગયું. તો 5 કિલોમીટર પ્રતિ કલાક. ભાઈ ડન છે. ખૂબ સારા ક્વેશ્ચનો છે આ બધાય. સમજી લેજો, ખૂબ સારા ક્વેશ્ચનો છે. એટલે સમજાય છે? જરા કોમેન્ટ આપવો જોઈએ. આ 2 ક્વેશ્ચન સમજાણા? રાહુલ સોઢા બરાબર છે. ચલો, બદલાઈ ગયું. 2 દાખલે બધું બદલાશે. ટ્રેનમાં બેઠેલો એક માણસ અનુભવે છે કે તે 1 મિનિટમાં 21 થાંભલા પસાર કરે છે. હું એમ કહું, તમે આવી રીતે હોય થાંભલા? એલા હા, આવી રીતે થાંભલા હોય. પેલા તો સમજી લો આ કેટલા થાંભલા છે? 4. 2 થાંભલા વચ્ચે અંતર કેટલું છે? આમાં છે એટલું જ રાખીએ, 50, 50 અને 50. તો અહીંથી અહીંયા આ કુલ અંતર કહેવાય. એ કેટલું થશે? કુલ અંતર કેટલું થશે કોમલબેન? 150 થશે. કેવી રીતે? તો કે 50 ગુણ્યા 3. હા કે નહીં? તમે જોયું? થાંભલા 4 છે પણ ગણતરીમાં લીધા કેટલા? મેં 3 જ. કેમ કે આ થાંભલો ક્યાં છે? સોરી, આ થાંભલો ક્યાં છે? 0 ઉપર છે. એટલે એ પેલો થાંભલો ન ગણાય. તમે જ્યારે પણ થાંભલા ગણવાનું ચાલુ કરો તો પેલો થાંભલાથી ચાલુ કરો ને તો પેલો થાંભલો નીકળો. એટલે પછી હવે 1, 2 એમ નહીં ગણો. આ 1, આ 2 આવી રીતે ગણાય. તમે ભલે ગમે એમ ગણતા હોય, ગણાય આ રીતે. ડન છે? તો અહીંથી ગણવાનું ચાલુ કરશો કે અહીંથી તો નહીં જ ગણો. ત્યાં તમે અહીંથી ગણશો તો આ પેલો ગણાશે. એટલે સમજાણું? તો આ કયો થાંભલો કહેવાય? પેલો. આ બીજો, ત્રીજો ને ચોથો. 4 થાંભલા હોય તો પેલો થાંભલો નહીં ગણવાનો. બરાબર છે? 20 થાંભલા હોય તો 19 સેક્શન થાય આવા. 25 થાંભલા હોય તો આવા કેટલા સેક્શન થાય? 24. એટલે હા, આ કેટલા થાંભલા છે? 21. તો સેક્શન ટુકડા કેટલા થશે? ટૂંકમાં 20 ટુકડા થશે. દરેક ટુકડો કેટલા અંતરનો છે? 50 મીટરનો. હા કે નહીં? તો કુલ અંતર કેટલું થયું? 1000 મીટર. આ શું થયું? અંતર.
આટલું અંતર કાપવામાં કેટલો સમય લાગ્યો? ના, 1 મિનિટ. એલા હા ને, આ 1 મિનિટ મેં બરાબર લખ્યું ભાઈ, સમજાણું ને? જો તમે આવી રીતે અહીંથી આ સીધી લીટીમાં જાઓ છો, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એમ આ કેટલામો થાંભલો છે? 21મો થાંભલો છે, એટલે 20 કટકા થશે ને આવા. આને નો ગણો તો 20 કટકા થાય. 20 ગુણ્યા 50 એટલે 1000 મીટરનું અંતર, 1000 મીટરનું અંતર તમે 1 મિનિટમાં કાપશો. હવે આ દાખલો સમજાઈ ગયો? તો તમારી ગતિ કેટલી થઈ? તો કે અંતર 1000 મીટર ભાગ્યા 1 મિનિટ. આ આમનામ જ લખો, કાંઈ નથી લખવું. મોઢે સામાન્ય બુદ્ધિ હોય તો એટલી ખબર પડે, 1 મિનિટમાં 1 કિલોમીટર કાપ્યું. સામાન્ય બુદ્ધિ હોય તો 1 મિનિટમાં 1 કિલોમીટર કાપ્યું તો કલાકે કાપેલું અંતર એની ગતિ કહેવાય. તો 60 મિનિટમાં કેટલું કાપે? 60. તો એની ગતિ થઈ 60. આવા વિચારો તમને, એટલે ગતિ થઈ 60 કિલોમીટર પ્રતિ કલાક. આ જવાબ આવી ગયો. આવા વિચારો તમારા મગજમાં નથી આવતા તો તમે આવું તો લખી શકો ને, અંતર ભાગ્યા સમય. હવે મિનિટને કન્વર્ટ કરવું હોય તો છેદમાં 60 આવે. અહીંયા છેદ છે એટલે છેદનો છેદ ઉપર આવે. મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો છેદમાં 1000 આવે. આવે કે નહીં? તો આ મીટર શેમાં કન્વર્ટ થઈ જાય? કિલોમીટરમાં. ઉડી ગયા. લ્યો, શું જવાબ આવ્યો? 60 કિલોમીટર અને કલાક. નથી સમજાતું તો ડન છે. ચલો જઈશું આગળ. એક દોડવીર એક 600 મીટર લાંબો પુલ 12 સેકન્ડમાં પસાર કરે છે, તો 3 કિલોમીટર લાંબા રનિંગ ટ્રેકને કેટલા સમયમાં પસાર કરશે? કાંઈ ન કરવું હોય તો તમે સીધું આમ લખો, 600 મીટર કેટલી સેકન્ડમાં? 12 સેકન્ડમાં. હવે 3 કિલોમીટર નહીં, સીધું લખો 3000 મીટર કેટલી સેકન્ડ? થઈ ગયું. બધું હરખું હોવું જોઈએ, બધું હરખું. મીટર નીચે મીટર ને સેકન્ડ નીચે સેકન્ડ. હવે તમે સીધું કહેશો સાહેબ આ 5 ગણું છે, તો આના 5 ગણા કેટલા થાય? 60 સેકન્ડ. બસ થઈ ગયું. જવાબ આવે 60 સેકન્ડ. હવે પેપર સેટર અહીંયા 1 મિનિટ લખ્યો છે તો તમે સીધું મગજ હલાવો છો કે નહીં? STI માં પૂછેલો ક્વેશ્ચન છે. ચલો, કાર 4 કલાકમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે અંતર કાપી શકે છે તે જ અંતર 2.5 કલાકમાં કાપવા માટે કારની ગતિ કેટલા ટકા વધારવી જોઈએ? આ ક્વેશ્ચન સારો છે. આ ક્યાંય પૂછાયેલો નથી, મારો છે. સારો છે પણ મારો છે. થઈ ગયું. હવે અહીંયા 60 ની ગતિ છે અને 4 કલાક છે, એટલે 240 કિલોમીટર અંતર કાપ્યું. એટલે હા, હવે આ જ અંતર તમારે કેટલી કલાકમાં કાપવું? 2.5 કલાકમાં. તો 2.5 ભાગશો તમે. એટલે હા, 2.5 કલાકમાં તમે ભાગશો. હવે આ ભાગાકાર કરી લો તો 96 કિલોમીટર પર અવર તમારી ગતિ આવે. આવે કે નહીં? એટલે હા, 96 કિલોમીટર પર અવર તમારી ગતિ આવે. પેલા ગતિ કેટલી હતી? 60. હવે કેટલી થઈ? 96. તો વધારી કેટલી? 36. શેના ઉપર વધારી? 60 ઉપર. તો 60 ઉપર આવે. શું શોધવાનું છે? ટકા. તો ગુણ્યા કેટલા આવે? 100. આ 0 0 6 ઉડે તો 6. કેટલા ટકા વધારવી પડે? 60%. અહીંયા ટકાનું ચેપ્ટર આવી ગયું. એટલે સમજાણું? બરાબર છે. 240 કિલોમીટરનું, સોરી, 4 કલાકમાં 60 કિલોમીટર એટલે 240 કિલોમીટર અંતર કાપ્યું. આ જ અંતર તમારે 2.5 કલાકમાં કાપવું છે, એટલે તમારી સ્પીડ 96 રાખવી પડે. 60 હતી અને 96 કરવી છે, એટલે 36 નો વધારો થશે 60 ઉપર. તો 60% થશે. આ થઈ ગયું. હવે અહીંથી આપણે નવો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરીએ. કેટલી કલાક હતી અને હવે કેટલી કલાક છે? 2.5. 4 કલાક અને 2.5 કલાક. આ શરૂ અને આ હવે. પહેલા કેટલી કલાક લાગતી હતી? સોરી, આમ જ લખો, પહેલા અને આ હવે. પહેલા કેટલી કલાક લાગતી હતી? 4. હવે કેટલી કલાક? 2.5 કલાક. એટલે આ શું છે? સમયનો રેશિયો છે છોકરાઓ. હા, જોજો, એમને પતી જશે. આ 60 કિલોમીટરની શેની જરૂર જ નહીં પડે. મેં કીધું ને કે કન્સેપ્ટ તમે રેશિયો ઉલટો કરીને કરશો તો સીધું પતી જશે. જોજો ભાઈ, આ સમયનો રેશિયો છે, બરાબર છે? સમય કરતા ગતિનો રેશિયો ઉલટો હોય, દુનિયા આખીને ખબર છે. તો આ 2.5 આવે ને આ 4 આવે. આવે કે નહીં? આવે કે નહીં? હવે આને થોડું ખરખું લખો. 2 ના 4 ગણા કરો તો આ કેટલા થાય? 10. આ કેટલા થાય? 16. હા, પેલા કેટલી ગતિ હતી? 10. હવે કેટલી ગતિ થશે? 16. તો કેટલી વધારવી પડે? 6. શેના ઉપર? 10 ઉપર. ગુણ્યા 100 કરો તો કેટલા ટકા આવે? 60%. સીધું પતી ગયું. આ સમજાણું? વિચારો આવા ધીરે ધીરે આવશે. સમજાણું ખરું? તો આ પાડો.
આનો લાભ લેતા તમારે શીખવાનો છે. હું તમને ફોર્સફુલી આનો લાભ લેતા શીખવાડું છું. આ બહુ સસ્તું પડે. શું આપ્યું તું? સમય. આ સમય લખ્યો. સૌથી પહેલા તમે બે સમય લખી નાખ્યા. આ પહેલાનો સમય ના હવેનો સમય ટાઇટલ મારી દો. આ સમયનો રેશિયો છે. સમય કરતા એકદમ ઉલટો શેનો રેશિયો આવે? ગતિનો. સીધું પતી ગયું? પતી ગયું કે નહીં? હા અર્પિત, હજી એવું કહે છે પાછળ એક એક જીરો મૂકી દો. મૂકી દે તો હજી હેલું પડી જાય, મગજમાં વિચાર આવતો હોય તો. હવે ગતિ કેટલી થઈ? 100. અને હવે ગતિ કેટલી થઈ? 160. હતી 100 અને થઈ કેટલી? 160. હા કે નહીં? તો વધારો કેટલાનો કર્યો? 60. શેના ઉપર? 100 છે. તો સીધે સીધા ટકા કહેવાય 60. બે ગણું કરીએ તો ચાલે? ના ચાલે. થઈ ગયું નહીં? તો જવાબ આવશે 60%. એક વ્યક્તિ અમદાવાદથી વડોદરા 40 ની ઝડપે જાય છે, 10 ની ઝડપે પાછો ફરે છે, તો સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી હશે? એટલે છોકરાઓ શું કરે ખબર છે? 40 ની ઝડપે જાય છે, 10 ની ઝડપે આવે છે, એટલે ભાગ્યા 2 કરે. એટલે જવાબ શું આવે? 25. 25 આમાં છે નહીં કે, અને જો કે 25 જવાબ ન આવે. બરાબર. આને પેલા સમજીએ, આનું સૂત્ર છે એ પછી લઈશું. પેલા સમજીએ. જુઓ, આ શું છે? અમદાવાદ. આ શું છે? વડોદરા. હા કે નહીં? જતા એની સ્પીડ કેટલી છે? 40 કિલોમીટર પર અવર. પાછો ફરે છે ત્યારે એની સ્પીડ કેટલી છે? 10 કિલોમીટર પર અવર. હરખું સમજી લેજો. હવે એણે અમદાવાદથી વડોદરાનું અંતર નથી આપ્યું, આપણે અંતર ધારી લઈએ. 40 ની સ્પીડ છે ને 10 ની સ્પીડ છે. અંતર હંમેશા ગતિથી ભાગી શકાય, અંતર હંમેશા સમયથી ભાગી શકાય. બરાબર છે? આ લખી નાખો. નો આવડે ને તો અંતર એવું જ આવે. સોરી, અંતર પૂછે તો તે સમય અને ગતિ થી ભાગી શકાય એવો જવાબ લેવો. કઈ ન આવડે તો હા, સમય અથવા ગતિ પૂછે તો અંતરને ભાગી શકે એવો જવાબ લેવો. ખબર પડી ગઈ? હજી થોડું ફરકું સમજાવું. માની લો કે સમય તમારો 7 કલાક છે. કેટલી કલાક છે? 7 કલાક. અને પછી કંઈક દાખલો છે, પછી તમને પૂછ્યું છે અંતર, તો અંતર તમારું હાથના ગુણાંકમાં જ આવશે. સમજી લેજો. કોઈ દાખલો વાંચો છો, એમાં સમય આપેલો છે 7 કલાક છે, અંતર પૂછ્યું છે, તો 7 ના ગુણાંકમાં જ જવાબ આવે. પાકું? કોઈ દાખલામાં એમ કીધું છે કે ગતિ મારી 35 ની છે. કેટલી છે? 35. અને અંતર પૂછ્યું છે, તો 35 ના ગુણાંકમાં જ આવે. 35 ના ગુણાંકમાં એટલે શેના ગુણાંકમાં? 7 અને 5 ના. ભાઈ સમજાણું? આ એમનેમ તમે કરી શકો છો. હવે એનાથી ઉલટું સમય પૂછ્યો છે, તો આવી રીતે હોય. માની લો કે અંતર આપ્યું છે, અંતર 420 છે. હા ને? અંતર 420 છે. હવે હું એમ પૂછું કે સમય કેટલો હશે? તો 420 આરે સેટ થાય ને એવો સમય આવે. 420 આરે સેટ થાય તગડો, 420 આરે સેટ થાય સાતડો. તો જવાબ તમારો 3 અથવા 7 થી ભાગી શકાય એવો આવે. હા ને? સમય નો પૂછ્યો હોય ને અહીંયા તમને ગતિ પૂછી હોય, તો ગતિ એ તમારી 3 અથવા 7 થી ભાગી શકાય. 2 માંથી 1 થી ભાગી શકાય એવી આવે. આ પાકું છે. ડન છે? પાકું? ચલો, તો આપણે હતા અહીંયા પાછા જઈએ. સોરી, આ તો થઈ ગયો ને. તો અંતર તમે ધારો. સ્પીડ કેટલી છે? 40. સ્પીડ કેટલી છે? 10. તો અંતર એવું જ ધારવાનું કે જે 40 અને 10 ભાગી શકે. તો હું કેટલા કિલોમીટર લઉં છું? 40 કિલોમીટર અંતર છે. તમે 50 લઈ શકો. 50 લેશો તો 40 ની સ્પીડે જશો તો કેટલી કલાક લાગશે? નહીં મજા આવે. એટલે હા, તો અંતર હંમેશા એવું જ ધારવાનું જે સ્પીડ થી ભાગી શકાય. સ્પીડ કેટલી છે? 40. સ્પીડ કેટલી છે? 10. 40 અને 10 થી ભાગી શકાય અંતર કેટલું છે? 40. ટૂંકમાં તમે અમદાવાદથી વડોદરા જશો એટલે 40 કિલોમીટર જશો અને પાછા કેટલા આવશો? 40. એટલે હા, તો કુલ અંતર કેટલું કાપશો? કુલ અંતર છોકરાઓ કેટલું કાપશો? 80 કિલોમીટર કાપશો. આ કુલ અંતર છેદમાં કુલ સમય લખો.
લખશું કુલ સમય કેટલો થશે તો કે આ 40 ની સ્પીડે 40 જશો એટલે 1 કલાક અને 10 ની સ્પીડે 40 પાછા આવશો એટલે 4 કલાક થશે તો ટોટલ કેટલી કલાક થશે 5 તો 5 કલાક થઈ ગયું કે નહીં તો જવાબ શું આવશે 16 કિલોમીટર પ્રતિ કલાક એટલે થઈ ગયું હજી હું તમને ફરીથી એક દાખલો આપું જતા 60 કિલોમીટર પર અવરની ગતિ છે પાછા ફરતા 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ છે તો સમગ્ર મુસાફરીની આ ક્વેશ્ચન પેપર સેટરનો ફેવરિટ છે સમગ્ર મુસાફરીની સરેરાશ ગતિ કેટલી સૂત્ર આપણે પછી લઈએ છીએ પહેલા તમે સમજો સમગ્ર મુસાફરીની સરેરાશ ગતિ કેટલી થશે ચલો લઈશું હા હવે સૌથી પહેલા તો તમે અહીંથી અહીંયા જશો એટલે અહીંથી અહીંયા જશો ત્યારે સ્પીડ કેટલી હશે 60 એટલે 60 ના મલ્ટીપલમાં જશો પાછા આવશો ત્યારે સ્પીડ કેટલી હશે 40 ની એટલે 40 ના મલ્ટીપલમાં આવશો એટલે હા જશો ત્યારે 60 ના મલ્ટીપલમાં અંતર આવશે આવશો ત્યારે 40 ના અંતર તો હરખું જ છે ને એટલે 60 અને 40 ના મલ્ટીપલમાં હોય ટૂંકમાં 60 અને 40 નો લસા લેવાનો જેમ આપણે ઓલો સમય લાગતો હતો ને સમયનો લસા લેતા હતા ઈંટો તરીકે એમ અહીંયા ગતિનો લસા તમારું અંતર થશે એટલે 120 આવશે બધાની વાત બરાબર છે ટૂંકમાં 120 કિલોમીટર જશો અને 120 કિલોમીટર પાછા આવશો તમારે શોધવાનું શું છે સરેરાશ ગતિ કેવી રીતે મળે તો કે કુલ અંતર છેદમાં કુલ સમય એટલે આ તો આમ જ હોય ને સાંજે રાતે બેસીને જ હિસાબ કરવાનો રહીએ મેં કેટલા કિલોમીટર કાપ્યું ને કેટલો સમય લાગ્યો હોય કંઈક સ્પીડ વધારે હોય કંઈક સ્પીડ ઓછી હોય એની સીધી એવરેજ ન નીકળે થોડીક વાર 100 ની સ્પીડે હાલ્યા અને પછી આખી મુસાફરીમાં 40 ની સ્પીડે હાલ્યા હોય તો એ કે 100 ની 40 ની એવરેજ ન આવે કાં તો કે 40 માં તમે વધારે સમય કાઢ્યો છે ડન છે તો કુલ અંતર છેદમાં કુલ સમય બરાબર આવે સરેરાશ ગતિ આ સીધે સાદો હિસાબ છે હા ને હવે આને આમાં પકડો કુલ અંતર આખા દીમાં કેટલું કાપ્યું તો કે 120 જઈને 120 પાછા એટલે 240 કાપ્યું કે નહીં 240 કિલોમીટર છેદમાં કુલ સમય કેટલો લાગ્યો આપણે હિસાબ કરીએ તો કે અહીંથી અહીંયા તમે 120 કિલોમીટર ગયા જતી વખતે સ્પીડ કેટલી હતી 60 ની એટલે 2 કલાક થશે મોઢે હિસાબ થાય હવે અહીંથી અહીંયા પાછા કેટલું ગયા 120 સ્પીડ કેટલી છે 40 ની તો 3 કલાક થશે ટૂંકમાં જવામાં તમારે 2 કલાક થઈ આવવામાં તમારે 3 કલાક થઈ તો ટોટલ કેટલી કલાક થઈ 5 કલાક પાછળ કલાક લખવાની હવે છેદ ઉડાડો તો શું જવાબ આવે 48 કિલોમીટર પર અવર થઈ ગયું કે તો દાખલો આ રીતે થાય હા તમારે એમનો અંદાજ મારવો હોય તો હું તમને એક બીજો રસ્તો બતાવું જતા કેટલી સ્પીડ છે 60 આવતા કેટલી સ્પીડ છે 40 આની એવરેજ તમે સીધી કેટલી કાઢો 50 આનાથી થોડોક ઓછો જવાબ આવશે કાયો શું દેખાતી એવરેજ કરતા થોડોક ઓછો જવાબ આવશે કાયો તો 60 અને 40 એટલે 100 ભાગ્યા 2 એટલે 50 એનાથી સહેજ ઓછો એટલે 48 જવાબ આવે થઈ ગયું હવે સૂત્રની વાત કરીએ તો સૂત્ર કઈ રીતે થાય માની લો કે આ આખું અંતર x કિલોમીટર છે સોરી a કિલોમીટર છે કેટલું છે આખું અંતર a કિલોમીટર છે જતા તમારી સ્પીડ છે x કિલોમીટર પર અવર એટલે હા અને આવતા તમારી સ્પીડ છે y કિલોમીટર પર અવર છે કે નહીં સૂત્ર હવે હું બનાવું તો સમગ્ર મુસાફરી અહીંયા જવામાં કેટલો સમય લાગશે a ભાગ્યા x કલાક લાગશે હા ને અંતર ભાગ્યા ગતિ આવતા કેટલો સમય લાગશે તો કે અંતર a ભાગ્યા y હા ને તો કુલ સમય કેટલો લાગે જતા અને આવતા કુલ સમય તો કે આનો અને આનો સરવાળો તો a બાય x પ્લસ a બાય y થાય હવે આપણે સરેરાશ ગતિનું સૂત્ર શું હતું કુલ અંતર ભાગ્યા કુલ સમય કુલ અંતર કેટલું થયું a ગયા ને a આવ્યા એટલે 2a થયું છેદમાં બેનો સરવાળો a બાય x પ્લસ a બાય y આવું થાય હવે આ ચોકડી ગુણાકાર કરો 2a આ તો સૂત્ર કેમ બન્યું શીખવાડું છું સીધું ગોખવું હોય તો ગોખી શકાય થાય ને અને છેદમાં કેટલા આવશે xy એને ચડાવી દો ઉપર ચડી જશે હવે આ બધાયમાં a કોમન છે એટલે એ ઉડી જશે તો સૂત્ર શું બન્યું 2xy છેદમાં x પ્લસ y
હા કે નહીં? આ x શું છે? જતા સ્પીડ. y શું છે? આવતા સ્પીડ. તો આ સૂત્ર સીધે સીધું આવું બને, સરેરાશ ગતિ બરાબર 2 ગુણ્યા જતા ગુણ્યા આવતા ગતિ, હો, અને છેદમાં જતા પ્લસ આવતા. આ સૂત્ર થઈ ગયું. થઈ ગયું કે નહીં? ગામ તમને આવું સૂત્ર લખાવતું હશે, પણ આવું સૂત્ર ક્યાંથી બન્યું એ મેં તમને શીખવાડ્યું. ક્યાંથી બન્યું એ તમને ખબર પડી જાય તો તમે એને લાંબા સમય સુધી યાદ રાખી શકો. પણ આ સૂત્ર હું તો સલાહ આપું છું, યાદ ન રખાય. એના કરતા અંતર મજા આવે એવું ધારી લેવું ની બેસ્ટ ટેકનિક છે. શું કામ? તો કે આ તો જ્ઞાન આવ્યા, હમણાં 3 ખૂણા પાડ્યા હોત તો માની લો કે હું તમને એમ કહું કે આ ગાંધીનગર છે, ગાંધીનગર થી હું કલોલ ગયો, કલોલ થી હું અમદાવાદ ગયો. ક્યાં ગયો? અમદાવાદ. અને અમદાવાદ થી હું ગાંધીનગર ગયો. હરખું સમજી લેજો. ગાંધીનગર થી કલોલ ગયો, કલોલ થી અમદાવાદ ગયો, કલોલ, અને અમદાવાદ થી હું પાછો ગાંધીનગર ગયો. આ જેટલું અંતર છે એટલું જ આ અંતર છે ને એટલું જ આ અંતર છે. ટૂંકમાં ત્રણેય અંતર સરખા છે. અહીંયા મારી સ્પીડ છે 10 કિલોમીટર પ્રતિ કલાક છે, અહીંયા મારી સ્પીડ છે 40 કિલોમીટર પ્રતિ કલાક, અને અહીંયા મારી સ્પીડ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે હું તમને પૂછું કે આખી મુસાફરીની સરેરાશ ગતિ શોધો, તો તમે એમ કહેશો આ x, આ y ના z, તો પછી ઉપર 3xyz છેદમાં x પ્લસ y પ્લસ z એમ નહીં થાય. ટૂંકમાં ઈ સૂત્ર માત્ર ને માત્ર 2 ગતિ હોય ને ત્યારે કામ આવે. આ રીતે સમજીને કરો ને તો ગમે એટલી ગતિઓ હોય ચાલે. થઈ ગયું? હવે તમે અહીંથી અહીંનું અંતર ધારશો, શેનાથી ભાગી શકાય? દુનિયા બનાવી લેવાય. હા, હું મારી દુનિયા બનાવીશ. 10 થી ભાગી શકાય એટલું જ અંતર આ લેવાનું, તો શેનાથી ભાગી શકાય? 40 થી. અને એટલું જ અંતર આ લેવાનું, એટલે શેનાથી ભાગી શકાય? 60 થી. તો 10 થી 40 થી 60 થી ભાગી શકાય એવું અંતર લેવાય. એવું અંતર આવે 120. એટલે હા, તો આ કેટલા કિલોમીટર છે? 120 કિલોમીટર. આ કેટલા કિલોમીટર છે? 120 કિલોમીટર. અને આ કેટલા કિલોમીટર છે? 120 કિલોમીટર. આ ધારી લેવાય. આ સૌથી સારો રસ્તો છે. હવે આ 120, આ 120 ને આ 120, તો ટોટલ કેટલું થયું? 360 કિલોમીટર. અને નીચે ત્રણેયનો સમયનો સરવાળો લખો. આમાં કેટલો સમય લાગશે? મોઢે હિસાબ કરો, 12 કલાક લાગશે. આમાં કેટલો સમય લાગશે? 3 કલાક લાગશે. અને આમાં કેટલો સમય લાગશે? 2 કલાક લાગશે. તો આ ટોટલ કલાકો થઈ. તો 360 કિલોમીટર છેદમાં 17 કલાક. આ તમારી એવરેજ ગતિ આવી. ભલે ભંગાર જવાબ આવ્યો, પણ મેં તમને આ રીતે શીખવાડ્યું. ભાઈ આ સમજાણું તમને? તો ગમે ત્યારે અંતર ન આપેલું હોય તો હાઇપોથેટિકલી બરાબર છે, કેટલું ધારી લેવાનું, ભાગી શકાય એવું. ડન છે? ચલો, તો હવે આવી રીતે કોઈ પણ દાખલો તમે કરી શકો છો. કોઈ પણ દાખલો. આ મેથડ બેસ્ટ છે. આપણી રીતે આપણે ધારીને આપણી દુનિયા બનાવીને સૂત્ર કરતા. બરાબર છે? ગમે એવો ફેરવીને પૂછશે તો થઈ જશે. હવે અહીંયા સીધે સીધું તમે એ જ રીતે ધારી લીધું. 40 ની સ્પીડ છે ને 10 ની સ્પીડ છે. અંતર કેટલું થયું? 40. 40 જતા ને 40 આવતા, એટલે 80 કિલોમીટર થયું. છેદમાં શું લખશો? સમય. નિકુલ રબારી, હા, હાઇપોથેટિકલ બરાબર છે. જીભ અંદર ને અંદર બેચરાઈ ગઈ. હાઇપોથીસિસ ના આવે. તું તો પંડ્યા રહેવા જ દે. પંડ્યો હાઇપોક્રેટ છે. ચલો, થઈ ગયું? હા. 40 ની સ્પીડ છે અને 40 કિલોમીટર જવું છે, એટલે 1 કલાક આવે. રિટર્નમાં કેટલી સ્પીડ છે? 10 ની, અને 40 જ આવવાનું છે, તો કેટલી કલાક થાય? 4. તો જવાબ શું આવશે? 16 કિલોમીટર પ્રતિ કલાક. ચલો, આવા ફટાફટ દાખલા ઉડાડી દઈએ. ભાઈ, વ્યક્તિ P થી Q 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. આ મારું P છે, આ તમારું Q છે. સ્પીડ કેટલી છે? 40 કિલોમીટર પ્રતિ કલાક. એટલે અંતર 40 થી ભાગી શકાય એવું હશે. થઈ ગયું? હવે તેની ગતિ 50% વધારીને પરત ફરે છે, એટલે પાછો ગતિ 50% વધારે છે. 40 ના 50% એટલે 20 વધારે છે, એટલે રિટર્નમાં એની ગતિ કેટલી હશે? 60. તો અંતર કેટલું ધારવું? 40 થી ભાગી શકાય એવું અને 60 થી ભાગી શકાય એવું, એટલે કેટલું ધારવાનું? 120. તો જતા 120, આવતા 120, તો કુલ 240 કિલોમીટરની આખા દિવસમાં મુસાફરી કરી. સમય કેટલો લાગ્યો? તો કે જતા 3 કલાક લાગી. 120 એટલે 40 ની સ્પીડ એટલે 3 કલાક, અને વળતિયા કેટલી કલાક થઈ? 2. તો કુલ કેટલી કલાક થઈ? 5 કલાક. હા ને? તો જવાબ શું આવશે? 48 કિલોમીટર પર અવર. ડન છે? ચલો, બીજો લઈએ.
એક માણસ 2/3 અંતર 30 ની ઝડપે અને બાકીનું 60 ની ઝડપે કાપે છે. કુલ કેટલું કાપે છે? 300. તો સરેરાશ ગતિ શોધો. આ ક્વેશ્ચન સારો કહેવાય. ચલો, કુલ અંતર કેટલું છે? 300. આ 300 છે, એમાંથી 2/3 ભાગનું અંતર. ભાઈ 300 ના 2/3 કાઢો, મોઢે કાઢો. 200. તો આ 200 કિલોમીટર થયા ને. આમાં શું સ્પીડ છે એની? 30 કિલોમીટર પર અવર. અને બાકીનું અંતર, આ અંતર કેટલું હશે? બાકીના 100. પારસ બરાબર છે. 100 કિલોમીટર છે. આમાં સ્પીડ કેટલી છે? 60 કિલોમીટર પર અવર. આનો સમય મને નીચે લખાવો. 20/3 કલાક સમય લાગે. આ ભાગ્યા આ એટલે સમય મળે. એવી જ રીતે આ ભાગ્યા આ એટલે 5/3 કલાક થાય. કુલ અંતર 300 ભાગ્યા કુલ સમય એટલે આ બેનો સરવાળો. આનો નાનો સરવાળો મોઢે થાય 25/3. એલા હા ને, તો 3 ક્યાં જશે? ઉપર. ડન છે. હવે ઉડાડો. 25 ઉડે તો 12. 12 તેરીને 36 કિલોમીટર પ્રતિ કલાક તમારી ગતિ થશે. છે ક્યાંય? તો જવાબ શું આવશે? ઓપ્શન એ, 36 કિલોમીટર પ્રતિ કલાક. છોકરાઓ સમજાણું? જરા કોમેન્ટ કરો જોઈને. કાયદેસર ક્વેશ્ચન હતો. બરાબર છે? ચલો, ટકાટક સમજાઈ ગયું છે હોનીભાઈને. એવો ને એવો બીજો ક્વેશ્ચન. એક માણસ અ થી બ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને બ થી અ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. આખી મુસાફરીની સરેરાશ ઝડપ શોધો. તો અહીંથી અહીંયા 6 કિમી પર અવર. આ ગયો અને પાછો આવ્યો 4 કિમી પર અવર. આવ્યો ને? તો અંતર કેટલું ધારું? અંતર કેટલું ધારું? આખું અંતર 12 કિલોમીટર ધારું. એટલે હા ને? તો 12 ગયો ને 12 આવ્યો એટલે 24 કિલોમીટરનું અંતર કાપ્યું. સમય કેટલો લાગ્યો જતા આવતા? 2 કલાક થશે જતા અને આવતા 3 કલાક. ટોટલ કેટલી કલાક થશે? 5 કલાક. લો થઈ ગયું. તો 4.8 કિલોમીટર પર અવર. આ છેદ તમે સીધા ઉડાડી શકો. થઈ ગયું કે નહીં? તો છે ક્યાંય? હા છે ને, 4.8 કિલોમીટર પ્રતિ કલાક. જોજો તમે, આ ક્વેશ્ચનો બહુ પૂછાણા છે. એક કાર પેલા 350 કિલોમીટર 70 ની ગતિથી, બીજા 400 કિલોમીટર 80 ની ગતિથી અને ત્રીજા 600 કિલોમીટર 60 ની ગતિથી કાપે છે. તો સમગ્ર અંતર તેણે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપ્યું હશે? LRD માં પ્રશ્ન પૂછ્યો છે. ડન છે. તો અહીંયા શું લખવાનું? કુલ અંતર અને છેદમાં કુલ સમય. શું આવે? સરેરાશ ગતિ. આ તમને ખબર છે. બરાબર ને? ચલો, કુલ અંતર એટલે સરવાળો કરો. 350, 400 એટલે 750 અને 600 એટલે 1350 કિલોમીટર. અને છેદમાં શું લખવાનું? કુલ સમય. કુલ સમય એટલે ત્રણેય સમયનો સરવાળો. પેલા 70 ની સ્પીડે 350 એટલે 5 કલાક થાય. પછી 400 કિલોમીટર 80 ની ઝડપે એટલે 5 કલાક થાય. એલા હા ને? અને પછી 600 કિલોમીટર 60 ની ઝડપે એટલે 10 કલાક થાય. 5 કલાક 5 કલાક અને 10 કલાક એટલે કુલ તમારે થઈ 20 કલાક. તો આ સરેરાશ ગતિ આવે 135/2 એટલે 67.5 કિલોમીટર પર અવર. મેં બરાબર કર્યું છે? શું જવાબ આવશે? ઓપ્શન એ. ચલો, એના પછીનો ક્વેશ્ચન. એક મોટર કાર ત્રીજા ભાગનું અંતર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, બીજું ત્રીજા ભાગનું અંતર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનું ત્રીજા ભાગનું અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. ટોટલ કેટલા ટુકડા થયા? 3. એટલે હા, આ જેવડો ટુકડો છે એવડો જ આ છે ને એવડો જ આ છે. ચલો, આ ટુકડામાં સ્પીડ કેટલી છે? 10 કિલોમીટર પ્રતિ કલાક. બીજા ટુકડામાં અને 60 કિલોમીટર પ્રતિ કલાક. છોકરાઓ હા? હા ને? પેલા ટુકડામાં 10 ની સ્પીડ છે, બીજામાં 20 ની છે અને ત્રીજામાં 60 ની સ્પીડ છે. આટલે સુધી બરાબર છે. તો આ એક એક ટુકડાનું અંતર કેટલું હશે? કોઈ મને કહેશે? સાહેબ 10 થી એ ભાગી શકાય એવું હશે, 20 થી એ ભાગી શકાય, 60 થી. તો એક એક ટુકડાનું અંતર હું 60 લઉં. આ કેટલા કિલોમીટરનો ટુકડો છે? 60.
આ કેટલા કિલોમીટરનો ટુકડો છે 60 અને આ કેટલા કિલોમીટરનો ટુકડો છે 60. 60 લઈ લીધો થાપલિયા. તો અહીંયા કેટલી કલાક થાય 6 કલાક, અહીંયા કેટલી કલાક થાય 3 કલાક અને અહીંયા કેટલી કલાક થાય 1 કલાક. પાકું કે નહીં? હવે કુલ સમય કેટલો લાગ્યો? કુલ ટોટલ 10 કલાક લાગી અને અંતર કેટલું આપ્યું? 60 60 અને 60 કેટલું આપ્યું? 180 અને સમય કેટલો લાગ્યો? 10 કલાક. આ 180 કિલોમીટર અને આ 10 કલાક. તો જવાબ શું આવે? 18 કિલોમીટર પ્રતિ કલાક. હવે હું માનું ત્યાં સુધી તમે ઘૂઘવાટા કરો છો કે નહીં? ચલો, તો આ મેથડ પૂરી કરી અને આજે આપણે જય હિન્દ કરશું. અગેન પાછો શું પ્રશ્ન પૂછ્યો છે? સરેરાશ ગતિ. હવે અહીંયા એને શું કીધું છે? આ 10 કિલોમીટરનું અંતર છે ને? પ્રથમ 10 કિલોમીટર 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ ગયું. આ કેટલા કિલોમીટર થયા? 10. અને પછી કેટલા કિલોમીટર છે ગોવિંદ? 12 કિલોમીટર. અને એમાં ઝડપ કેટલી છે એની? 10 કિલોમીટર પ્રતિ કલાક. થઈ ગયું? વિવેક દેસાઈ એમ કે 30માં ના ખબર પડી. શું ના ખબર પડી? ત્રીજા ભાગનું અંતર આઈ ત્રીજા ભાગનું આઈ ત્રીજા ભાગનું એટલે ત્રણેય અંતર હરખા થયા. તો આ મેં 60 લીધું, આ મેં 60 લીધું, આ મેં 60 લીધું. થઈ ગયું? હવે આ 60 કિલોમીટર છે 10 ની સ્પીડ છે તો 6 કલાક થાય. આ 60 કિલોમીટર છે 20 ની સ્પીડ છે તો 3 કલાક થાય. અને આ 60 કિલોમીટર છે 60 ની સ્પીડ છે એટલે 1 કલાક થાય. ટોટલ 60 ના 3 ટુકડા એટલે 180 કિલોમીટર કાપ્યું. અને સમય કેટલો લાગ્યો? 6 3 ને 1 એટલે 10. એવરેજ સ્પીડ આવી ગયા. હેલા મેલો દાખલો આ હતો અત્યાર સુધી આપણે કર્યા ને એમાંથી. અઘરામ અઘરો દાખલો આ છે. થઈ ગયું? આમાં કાંઈ લસા બસા કાઢવાનો નથી થતો. અંતર આપ્યું છે. હવે તમે તમારી રીતે ધારી ના શકો. અનમોલ વ્યાસ આ કેટલા કિલોમીટર છે? 10. નો આપ્યું હોય તો ધારી શકો. આ વખતે પેપર સેટર તમને બાંધી દીધા છે. બરાબર છે? કુલ અંતર કેટલું થયું? 22 કિલોમીટર. તમારે આ જ લેવાનું થાય. નીચે શું લખવાનું? નીચે શું લખવાનું? હા વ્યાસજી બરાબર. નીચે શું લખવાનું? સમયનો ટોટલ. હા ને? તો આ સમય શોધવો પડશે ને. સમય કેવી રીતે મળે? અંતર ભાગ્યા સ્પીડ. તો અંતર છે 10 અને સ્પીડ છે 12. તો આટલું આવે સમય. જેવો આવ્યો ગંદો ગોબરો લખી નાખો. અહીંયા કેટલો સમય આવે? 12 ભાગ્યા 10 આવે કે નહીં? આ બેનો સરવાળો નીચે લખવાનો. ચલો હું અહીંયા જ સરવાળો કરી લઉં. ચોકડી ગુણાકાર થાય. આ કેટલા થાય? 100. આ કેટલા થાય? 144. 100 અને 144 એટલે 244 છેદમાં 120. આ થયો કુલ સમય. થઈ ગયો? તો એ છેદમાં લખો. તો 244 છેદમાં 120 ને એને હું ક્યાં લઈ જાઉં? ઉપર. અને આ શું થયો? સમય. થઈ ગયું કે નહીં? હવે તો કે હવે કાપા કાપી થશે. ચલો 2 ઉડે તો 11, 2 ઉડે તો 122. હા કે નહીં? હવે જો તમને એપ્રોક્સિમેશન ફાવતું હોય ને એપ્રોક્સિમેશન તો સીધું થાય. આ 100 આને 122 કરી દો તો 122 ઉડી જાય. તો જવાબ શું આવે? 11. પણ આ 122 નહોતા. નાનું હતું એને તમે મોટું કર્યું તો પાછું નાનું કરવું પડે. તો 11 થી સેજ નાનો જવાબ આવે એટલે શું આવે? 10.8. જો એપ્રોક્સિમેશન ફાવતું હોય તો. અહીંયા હતા 120. ફરીથી કહું છું, મેં 122 કર્યા એટલે સેટિંગ થઈ ગયું, સીધા ઉડી ગયા. તો જવાબ શું આવ્યો? 11. હકીકતમાં અહીંયા નાની સંખ્યા મૂકો તો જવાબ 11 થી નાનો આવે. સેજ અમથો નાનો આવે એટલે 10.8. 10.4 થી વધારે નાનો કહેવાય જો એપ્રોક્સિમેશન ફાવતું હોય તો. ન ફાવતું હોય તો મજૂરી કરવી પડે. ચલો કરીએ. આ 120 છે ને, 2 ઉડે તો 60, 2 ઉડે તો 61. 660 ભાગ્યા 61. 61 એકા 61 એટલે હા કેટલા આવે? 5 50. ભાગ નહીં ચાલે એટલે 0. પોઈન્ટ કરો અને અહીંથી 0 નીચે ઉતારો. કેટલાય હાલશે? 8 હાલશે? હાલશે ને? 488. થઈ ગયું? નહીં. આગળ હલાવવાની જરૂર નથી. તો શું જવાબ આવે? 10.8. અને એ પણ તમને લગભગ પૂછી છે ને હજી આમનામ આગળ હાઈલા જ રાખે. ડન છે? તો આ થોડીક મજૂરી હતી. પાછો સરેરાશ ગતિનો ક્વેશ્ચન છે. ચલો કરીએ.
એક વ્યક્તિ તેનો પ્રવાસ કાર દ્વારા પૂર્ણ કરે છે. તેણે 30% જેટલું અંતર 20ની ગતિથી, 60% જેટલું અંતર 40ની ગતિથી અને બાકીનું 10 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કર્યું. ટૂંકમાં અંતર તમારું સ્પીડ તમારી શું છે 20, સ્પીડ તમારી શું છે 40 અને સ્પીડ તમારી શું છે 10. 10, 20 અને 40 થી ભાગી શકાય એવો જવાબ લેવાય. એટલે 40 લઈ શકો છો, પણ હું થોડોક મોટો લઉં છું. સમજાણું? હું થોડોક મોટો લઉં છું. બરાબર છે? તો મોટો જવાબ એટલે હું 100 કિલોમીટર લઉં. કેટલું હતું? સોરી, આપણે કેટલો લસ આવતો હતો? 40 ને 40 આવતો હતો ને? હું 400 લઉં છું. 40 લઈ શકાય છે, હું 400 લઉં છું. ટોટલ અંતર 400 કિલોમીટર છે ભાઈ. આ થોડોક દાખલો જોજો. હા, ટોટલ અંતર છે 400 કિલોમીટર. ડન. હવે આ 400 છે, પેલા કેટલા ટકા? 400 ના 30%, એટલે 120 કિલોમીટર. અને સ્પીડ શું છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. એટલે હા. પછી 60%, 400 ના 60% એટલે 240 કિલોમીટર. સ્પીડ તો કે 40 કિલોમીટર પર અવર. એટલે હા. અને બાકીનું અંતર ટોટલ કેટલું લીધું હતું? 400. એમાં 120 અને 240 એટલે 360 કપાઈ ગયું. તો હવે કેટલું વધે? 40. આ પતી ગયું. આ કેટલા કિલોમીટર? 40. અને અહીંયા સ્પીડ કેટલી? 10 કિલોમીટર પર અવર. દંતાણી. આ કેટલું થાય? 6 કલાક થાય. આ કેટલી કલાક થાય? 6 કલાક. અને આ કેટલી કલાક થાય? 4 કલાક. થઈ ગયું. કુલ અંતર કેટલું છે? 400. અને સમય કેટલો છે? 6 6 12 ને 4 16 કલાક. 400 કિલોમીટર અને 16 કલાક. આ 16 ઉડે તો શું જવાબ આવે? 25. આવ્યું સી? તો જવાબ આવશે 25 કિલોમીટર પ્રતિ કલાક. ભાઈ ડન છે? ચલો, થોડીક મજૂરી હતી હો, પણ એ આમ જ થાય. આને લઈશું આપણે કાલે. આઈ થિંક આ મેથડનો આ છેલ્લો દાખલો છે. હા, બરાબર છે. ક્યારે લઈશું? કાલે. ડન છે? તો મળીએ છોકરાઓ આવતીકાલે. આઈ હોપ કે આજે આપણે શરૂઆતમાં બહુ શાંતિથી લીધું. હા, ઘણીવાર મેં અમુક વસ્તુ લાંબી કરાવી છે, પણ એ તમને આ યુનિટમાં ખબર ના પડતી હોય એટલા માટે. ડન છે? અહીંયા જે પ્રશ્નો લીધા છે, પ્રશ્નોનું જે સિલેક્શન કર્યું છે, એ ખૂબ સરસ રીતે તમારું ટૂંકમાં સુપર ક્લાસ 3 સુધીનું, અથવા તો હવે તો એમ કહીએ કે જીપીએસસી સુધીનું આવી જાય એ પ્રકારના પ્રશ્નોનું આપણે સિલેક્શન કરેલું છે. તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.